હું રઘુવંશી એટલે પરમ પ્રતાપી મર્યાદા પુરુષોત્તમ પરમ કૃપાળુ ભગવાન શ્રી રામચંદ્રજીનો વંશ અને અંશ. હું રઘુવંશી એટલે દાદા જસરાજજીનું વીર સંતાન. હું રઘુવંશી એટલે સદગુરુ ભાણ સાહેબની ભક્તિ યાત્રા તથા ભક્ત શ્રી જલારામ બાપાની અન્ન સેવાનું સાક્ષી. હું રઘુવંશી એટલે દેવ દરિયાલાલ ઝૂલેલાલની અપાર કરુણા વર્ષાથી પ્રસાદિત ભક્ત. હું રઘુવંશી એટલે યોગી બાપા જેવા અનેકાનેક સંતો, યુગ પુરુષો અને મહર્ષિઓના આશીર્વાદથી સમૃદ્ધ, શૂરવીર, દાનવીર, બુદ્ધિમંત તેમજ સાહસથી ભરપૂર એવી લોહાણા જ્ઞાતિમાં જન્મેલો માનવ. जय जलाराम। राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय जलाराम। હું તમારી વાલી દીકરી આરજી કાનાબાર મારા નિમંત્રણને માન આપીને પધારેલા તમામ રઘુવંશી પરિવારોને મારા તથા મારા પરિવાર વતી જય જલારામ। શ્રી લોહાણા યુવા સંગઠન મધુરમ ટીમ્બાવાળી દ્વારા આજે યોજાનાર સ્નેહ મિલન તથા ગુજરાતમાં સૌપ્રથમ આપનો ઐતિહાસિક અને અનોખો કાર્યક્રમ મારો સમાજ મારું અસ્તિત્વ જેવા સરસ મજાના કાર્યક્રમમાં આપની હાજરી બદલ હું આરતી દીદી આપ સૌનો આભાર પ્રગટ કરવા આવી છું, તેમજ આપ સૌને આ કાર્યક્રમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાથે એક ખાસ વિનંતી કરું છું, મારી યુટ્યુબ ચેનલ કાનાબાર આરતી નામથી છે, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બધા જ વિડીયોને લાઈક કરજો અને હા, મારા વિડીયો શેર તો અચૂક કરજો। તો ચાલો હવે આપણે માણીશું ગુજરાતમાં સૌપ્રથમ આપણો ઐતિહાસિક અને અનોખો કાર્યક્રમ મારો સમાજ મારું અસ્તિત્વ, જેમના વક્તા શ્રી ભાવિનભાઈ કુંડલિયાને। જય શ્રી કૃષ્ણ। જલારામ બાપા અને સર્વે બાલક જ્ઞાતિજનોના ચરણોમાં વંદન। આજે લોહાણા યુવા સંગઠન દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, મારું સમાજ મારો અસ્તિત્વ નામનો કાર્યક્રમ, એમાં મને અહીંયા સ્થાન આપવા બદલ હું એમનો ધન્યવાદ કહું છું અને જે પણ કોઈ નવનિયુક્ત સભ્યો છે, જે હોદ્દેદારો છે, એમને વધાઈ આપું છું। આ સાથે હું મારો કાર્યક્રમ શરૂ કરું છું। મારો એક પ્રેઝન્ટેશન છે, આપ અહીંયા જોઈ શકો છો। સૌથી પહેલાં મારું સમાજ મારો અસ્તિત્વ એવો કાર્યક્રમ આપણે યોજવાની શરૂઆત એટલા માટે કરવી પડે છે કે આપણે ભૂલી ગયા છીએ કે આપણો ઇતિહાસ શું છે। હવે ઇતિહાસની અંદર એવું કહેવાય છે કે ઇતિહાસ એટલા માટે આપણે ભણવો જરૂરી છે કે ધોઝ હુ ડોન્ટ લર્ન હિસ્ટ્રી આર ડૂમ્ડ ટુ રિપીટ ઇટ। જે લોકો ઇતિહાસ નથી સમજતા ને એના માટે ઇતિહાસમાં ભૂતકાળમાં થયેલી ત્રાસદી છે ને એ ફરીથી રિપીટ થતી હોય છે, બરાબર છે। એટલા માટે ઇતિહાસ સંશોધન અને ઇતિહાસ અભ્યાસનું મહત્વ હોય છે। ઇતિહાસ જે છે એના અભ્યાસના પ્રમાણ કેવી રીતે નક્કી થાય તો સૌથી પહેલાં ફર્સ્ટ પાર્ટી ક્લેમ। આપણે લોકો એમ કહીએ કે હું રઘુવંશી છું, તો આપણો ફર્સ્ટ પાર્ટી ક્લેમ શું કહેવાય કે આપણે કહીએ છીએ કે હું રઘુવંશી છું। સેકન્ડ પાર્ટી ક્લેમ એટલે આપણા જે બારોટ હોય એ જે વંશાવળી રજૂ કરે એને સેકન્ડ પાર્ટી ક્લેમ કહેવાય। સેકન્ડ પાર્ટી ક્લેમનો મતલબ એવો છે કે આપણા દ્વારા જેમનું ચાલે છે કે ભાઈ આપણા બારોટ છે એટલે આપણા માટે સારું જ બોલે, એને સેકન્ડ પાર્ટી ક્લેમ કહેવાય। પછી જે આવે છે એને થર્ડ પાર્ટી એવિડન્સ કહેવાય। થર્ડ પાર્ટી એવિડન્સ ઇતિહાસ સંશોધનમાં જે થર્ડ પાર્ટી એવિડન્સ એટલા માટે કીધો છે કે ત્રીજા વ્યક્તિઓ દ્વારા જે લખાયેલું હોય, ત્રીજા વ્યક્તિ, આપણે નહીં, આપણા ભાડ બારોટ કે આપણા આશ્રિત જે કવિઓ હોય એ નહીં, પણ બીજા લોકો દ્વારા જે અપાયેલો ઇતિહાસ હોય ને એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ હા આ અમારા સબૂત છે, એને એવિડન્સ કહેવાય, ક્લેમ ન કહેવાય। હવે થર્ડ પાર્ટી એવિડન્સ છે ને એમાં બે પ્રકારના એવિડન્સ હોય। એક હોય પ્રાઇમરી સોર્સિસ। પ્રાઇમરી સોર્સિસ એટલે જે તે સમયે લખાયેલી પુસ્તકો, ઇન્સ્ક્રિપ્શન્સ એટલે અભિલેખો જે હોય પથ્થર ઉપર કોતરાયેલા, જે કોઈ જે તે સમયે લખાયેલી જે પણ કોઈ આપણને કોઇન્સ મળે જે તે સમયના સિક્કાઓ પર જે નામ હોય, આ બધી વસ્તુને પ્રાઇમરી સોર્સિસ કહેવાય। અને સેકન્ડરી સોર્સિસ એને કહેવાય
કે ઇતિહાસકારોએ જે અભ્યાસ કર્યો હોય અને અભ્યાસને આધારે જેણે આપણો જે ક્લેમ છે એને માન્ય રાખ્યો હોય, પ્રાઇમરી સોર્સિસના આધારે, એને સેકન્ડરી સોર્સિસ કહેવાય, આ થર્ડ પાર્ટી એવિડન્સ કહેવાય. હવે આપણે જોઈશું કે ભાઈ ઇતિહાસની બધા એમ કે ઇતિહાસનો અભ્યાસ શું કામ કરવો જોઈએ. એના કારણો બે છે, એક છે પ્રિકોશન અને એક છે સોલ્યુશન. પ્રિકોશન એટલે ભૂતકાળમાં આપણા પૂર્વજોએ જે કોઈ ભૂલ કરી છે એ આપણે રિપીટ ન કરીએ, આપણાથી એ ભૂલ રિપીટ ન થાય એની સાવચેતી જે આપણે લઈએ ને, પ્રિકોશન એટલે સાવચેતી. એટલે આપણને ઇતિહાસના અભ્યાસથી આપણને જાણવા મળે કે આપણા પૂર્વજોએ આ ભૂલ કરેલી હતી જે આપણે નથી કરવાની. બીજું છે સોલ્યુશન. આપણા પૂર્વજોએ ઘણી એવી તકલીફના સમયે જે સોલ્યુશન આપેલા હોય આપણા સમાજને, એ સોલ્યુશન, રેડીમેડ સોલ્યુશન તમને મળી જાય, જેથી કરીને આપણે ઇઝીલી સર્વાઈવ કરી શકીએ. એટલે આ છે ઇતિહાસના અભ્યાસનો ફાયદો. હવે લોહાણા સમાજની, લોહાણા શબ્દની ઉત્પત્તિ. આપણે દાવો કરીએ કે લોહ, રાણા, લોહા, રાણા, અનેક શબ્દો આપણા યુવાનો સોશિયલ મીડિયા પર લખતા હોય છે. રિયલમાં આજે હું તમને જે આ લોહાણા શબ્દની ઉત્પત્તિ જે બતાવીશ એ જોઈ અને તમને એવું થશે કે તમે આ કોઈ દિવસ તમે આ વાંચ્યું નથી કે સાંભળ્યું જ નથી. લોહાણા શબ્દ છે ને એ સંસ્કૃતનો અપભ્રંશ શબ્દ છે. કેવી રીતે આવ્યો એ તમે જ્યારે જાણશો ને ત્યારે તમને એમ થશે કે ભાઈ અમે આજ સુધી વહેમમાં હતા. તમે જે લોહ, ગઢના, રાણા એ બધું જે કરો છો ને એ હકીકતની અંદર કેવી મોટી ભૂલ કરો છો. નો ડાઉટ રિલેટેડ છે, પણ એનો મતલબ કે રિયલમાં લોહાણા શબ્દ કેમ આવ્યો એ હું તમને બતાવીશ. લોહાણા શબ્દની ઉત્પત્તિ છે ને શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો બ્રાહ્મણોત્પત્તિ માર્તંડ નામનો ગ્રંથ છે, એમાં સ્કંદ પુરાણનો હિંગોલાદ્રી ખંડ જે છે એની અંદર એવું લખેલું છે કે રાજા જયચંદ ગહડવાલ જે કન્નોજનો રાજા હતો એની સામે રાઠોડ વંશના 84 સરદારોએ બળવો કર્યો હતો. જયચંદે સેના મોકલતા એ ભાગી સિંધમાં વસ્યા હતા અને ત્યાં આપણી સાથે આવેલા સારસ્વત બ્રાહ્મણો અને એમના મુખ્ય હતા દુર્ગાદત્તજી મહારાજ, જે સારસ્વત બ્રાહ્મણોના અગ્રણી હતા. એમણે યજ્ઞ કરાવ્યો અને વરુણદેવ કે સાગર દેવે પ્રગટ થઈ અને આપણા માટે, એટલે મતલબ આ 84 રાઠોડ ક્ષત્રિયો માટે એક કિલ્લો રચ્યો, લોહનો કિલ્લો, લોખંડનો કિલ્લો. એમાં વસ્યા અને જયચંદ ગહડવાલનું જે આક્રમણ હતું એની સામે આપણે ટકી શક્યા. પછી મોહમ્મદ ઘોરીનું આક્રમણ થયું કન્નોજ ઉપર, એવા સમાચાર મળતા જયચંદ ગઢવાલની સેના પાછી વળી ગઈ અને પછી સેના જે છે પાછી જતી રહી અને એમાં જયચંદ ગઢવાલનું મોહમ્મદ ઘોરી સામે લડતા મૃત્યુ થઈ ગયું. એમ મૃત્યુ થઈ જતા આપણે બચી ગયા અને લોહગઢના કિલ્લામાં રહેવાથી લોહાણા કહેવાના એવું કોણ કહે છે કે સ્કંદ પુરાણનો હિંગોલાદ્રી ખંડ કહે છે. બાજુમાં પુસ્તકનો સ્ક્રીનશોટ તમને દેખાય છે, સ્ક્રીનશોટ બરાબર છે. અને જે આ બ્લુ કલરનું જે દેખાય છે એ ક્લિકેબલ લિંક છે, તમે ક્લિક કરશો એટલે આખું બ્રાહ્મણોત્પત્તિ માટેની બુક, ડાઉનલોડેબલ બુક તમારે વાંચવી તો વાંચવાની, લાઈવ નેટ દ્વારા ડાઉનલોડ કરવી તો ડાઉનલોડ કરવાની છૂટ છે. આ જે અમે જે PDF મેં બનાવી છે હું મૂકતો જવાનું છું, અહીંયા તમને લિંક આપતો જઈશ, દરેક મોબાઈલ સુધી પહોંચવી જોઈએ. આપણું આ શાસ્ત્ર પ્રમાણ છે બરાબર છે, પણ ઇતિહાસકારો છે ને એ શાસ્ત્રનું હંમેશા વિશ્લેષણ કરે. એ શાસ્ત્ર હોય ને તો પણ એની પર પૂરી રીતે વિશ્વાસ ન કરે. કેમ થોડાક વધારે પડતા તર્કશીલ હોય ને એટલે અમે પછી એની અંદર ખણખોદ કરીએ, અમને આ બરાબર ન લાગ્યું, આમાં કંઈક ઘટે છે અથવા શાસ્ત્રની ભૂલ છે. શાસ્ત્રની ભૂલ જે છે ને એમાં શું હોય કે એક નરેટિવ બેઝ ચાલુ આવતું. પુરાણો છે પહેલાં મૌખિક ચાલતા, પછી એમાં જે બોલતા એકબીજા સાથે મૌખિકથી મૌખિક, માઉથ ટુ માઉથ ચાલ્યા આવતા હોય એટલે એમાં ઘણી બધી વિકૃતિઓ આવી ગઈ હોય. હવે બીજી એક વસ્તુ મારે બતાવવાની છે કે આજ બ્રાહ્મણોત્પત્તિ પેજના 356 થી 364 નંબર ઉપર જે લોહાણા છે ભગવાન રામના પુત્ર લવના વંશ જેવું બતાવેલું છે, આખી કથા છે બરાબર. અને લોહના કિલ્લામાં વસવાથી લોહાણા કહેવાના. લોહાણાનો સામાજિક દરજ્જો છે ને જાણવો હોય તો પેજ નંબર 25 પર લખેલું છે કે સારસ્વત બ્રાહ્મણો છે એ કોઈ પણ જ્ઞાતિના ઘરનું, અરે એના ખુદ બ્રાહ્મણ હોય તો એનું અન્ન ગ્રહણ ન કરે, પણ એ લોહાણાના ઘરે, અહીંયા लाल लिट्टी सारस्वत ब्राह्मण अन्य ब्राह्मण के हाथ का सिद्धांत नहीं लेवे के और उनके यजमान लोहाणे हैं जो उनके हाथ का सिद्धांत सब लेवेंगे. मतलब के सारस्वत ब्राह्मणों एक पण ब्राह्मण ने ત્યાં ન જમતા
પણ આપણે ન્યાય ભોજન ગ્રહણ કરતા, બરાબર છે. તો સારસ્વત બ્રાહ્મણ એ હિસાબે સારસ્વત શબ્દનો અર્થ સરસ્વતીના પુત્રો એટલે સારસ્વત, બરાબર છે. આ રીતનું એવું છે. તો આપણો સામાજિક દરજ્જો હકીકતમાં શું હોવો જોઈએ? આપણા લોકોમાં શું થયું છે કે આપણે લોકો ઘમંડ તો છોડો, આવી બધી બાબતો ઉપર આપણને ઘમંડ હોવો જોઈએ, આપણે લોકો ગૌરવ પણ નથી કરતા. આ એક વસ્તુ જે છે કદાચ લોકોને ખરાબ લાગે, પણ આ એક છે. હવે લોહાણા શબ્દની ઉત્પત્તિ કે ભાઈ આ જાતિ ભાસ્કર નામનો ગ્રંથ છે ને, એમાં પણ સેમ સ્ટોરી આપેલી છે. એમાં તમને રેફરન્સ તરીકે એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. હવે બીજું છે કે હકીકતમાં જે અલ્હાબાદ યુનિવર્સિટી છે એમાં વિપિન વિહારી ત્રિવેદી છે, અને ઘણા વર્ષો પહેલાં એમણે પૃથ્વીરાજ રાસોથી લઈને અનેક ગ્રંથોનો અભ્યાસ કરી એનું એનાલિસિસ કરેલું, અને એમણે એમની રેવાતક પૃથ્વીરાજ રાસો બુકની અંદર એમણે એવું લખ્યું છે કે ભગવાન રામના પુત્ર લવનો જે છે ને એને અપભ્રંશ ભાષામાં લોહો કહેવાતા. લવનું અપભ્રંશ પહેલાં હંમેશા સંસ્કૃત ભાષા આવે, વૈદિક ભાષામાંથી પછી જેમ જેમ અલગ અલગ વિસ્તાર વાઇઝ જેમ લહેજો કે લઢણ બદલે, આપણે એમ કહેવત છે કે 12 ગાવે બોલી બદલે, તો એવી રીતે જે અપભ્રંશ ભાષા અસ્તિત્વમાં આવી, ગુજરાતી હોય, હિન્દી હોય, મરાઠી હોય, બંગાળી હોય, બધી સંસ્કૃત પરથી આવી છે. તો એ અપભ્રંશ ભાષા લવનું અપભ્રંશ છે ને લોહ થયું, અને એનું લોહ અવર જે છે ને, હવે તમને લાહોરનો અસલી મતલબ આની અંદર લખેલો છે, લોહ અવર જે છે ને એનું અપભ્રંશ લાહોર થયું છે. લોહ અવર એટલે લોહનો કિલ્લો, અવર એટલે કિલ્લો, બરાબર છે. આવા પ્રમાણે આજ સુધી તમે કોઈ આ વાત પહેલી વખત સાંભળતો છો. હું ચેલેન્જ કરું છું કે આજ પહેલાં તમે કોઈ આ વાત સાંભળી જ નહીં હોય, બરાબર છે. આ પ્રમાણ આપું છું. બાજુમાં બુકનો સ્ક્રીનશોટ છે, બ્લુ કલરની લિંક છે, એ તમને આપતો જઈશ. ક્લિક કરી દરેક બુક ડાઉનલોડ કરી લેવાની, વાંચવાની, અને એટલીસ્ટ આ પીડીએફ આપતો જાઓ તો તમારે બધાને શેર કરતી જવાની છે, બરાબર. હવે બીજું છે કે વાસ્તવિક રીતે ઉત્પત્તિ સમજવી હોય તો શું કરવું? તો સંસ્કૃત વ્યાકરણનો સહારો લેવો પડે. પાણી એક બુક છે વીએસ અગ્રવાલ. વીએસ અગ્રવાલ છે આપણા પુરાતત્વ ખાતાના હેડ હતા મથુરાના, અને એમણે એક બુક લખી છે પાણીનીકાલીન ભારત વર્ષ. સંસ્કૃતનો જે વ્યાકરણ ગ્રંથ છે ને એ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ છે. અષ્ટાધ્યાયી એટલે આજે આપણા શંકરાચાર્યો બી છે ને એને પણ અષ્ટાધ્યાયી ભણવી પડે, અને એ અષ્ટાધ્યાયીને આધારે જે વ્યાકરણના નિયમો, જે સિદ્ધાંતો છે એ પ્રમાણે જ એ અર્થઘટન કરી શકે. અને આપણા જે વૈષ્ણવ સમાજમાં જે બાવાશ્રીઓ છે એને પણ અષ્ટાધ્યાયીનો અભ્યાસ ફરજિયાત છે. વ્યાકરણની શરૂઆત અષ્ટાધ્યાયીથી થાય. અષ્ટાધ્યાયી પછી ડીપમાં ઊંડા ઉતરવું હોય અને પતંજલિનું યોગ ભાષ્ય, પતંજલિનું જે ભાષ્ય વ્યાકરણ પર ભાષ્ય છે એ વાંચે, કાત્યાયનના વાર્તિક વાંચે. એટલે આ બધી વસ્તુ જે લોકો ડીપમાં ઉતરતા હોય સંસ્કૃતની અંદર એને ખબર હશે કે આ શું. તો પાણીનીકાલીન ભારત વર્ષમાં એણે શું એનાલિસિસ કર્યું કે અષ્ટાધ્યાયી સમયે, અષ્ટાધ્યાયી 2600 વર્ષ પહેલા લખાયેલી ભગવાન પાણીની, એને ભગવાનનો દરજ્જો આપ્યો છે. સંસ્કૃતનો વ્યાકરણ ગ્રંથ નીકળો, અને સંસ્કૃત જે છે એ શું કામ સંસ્કૃત કહેવાની કે સુસંસ્કૃત થઈ, નિયમબદ્ધ થઈ, પેલું એનું શ્રેય પાણીનીને જાય છે. તો એ જે ભગવાન પાણીની ઉપર જે બુક એનાલિસિસ કર્યું ઐતિહાસિક કે 2600 વર્ષ પહેલા શું પરિસ્થિતિ હતી, એ 2600 વર્ષ પહેલાની જે પરિસ્થિતિ હતી એનું ઇતિહાસિક સંશોધન કરેલું છે. એમાં એમણે લખેલું છે कि लोहायन कच्छ देश में के लोहाना क्षत्रिय प्रसिद्ध है। पाणिनि ने नडादी गण से नाडायन की और चारायण की भांति लोह से लोहायन अपत्य शब्द में सिद्ध किया है। ज्ञात होता है कि लोहायन ही लोहाण है। 2600 वर्ष पहला पंजाब थी लईने सिंध सुधी लोहायन क्षत्रियोना राज्य हता। बराबर है। ये लोहायननो अपभ्रंश लोहाणा थयुं छे। आ 2600 वर्ष पहला पाणिनिना समये आपणने लोहायन कहेवाता अने एनो अपभ्रंश लोहाणा थयुं छे। लोहाना एनो अने लोहाणा थयुं एनो अपभ्रंश गुजरातीमां। अने आवी ज रीते लव अयननु लवाना अने लवानोनु लवाणा क्षत्रिय जाति जाति भास्कर जे आप्युं हमणां स्कंद पुराण वाळुं जे प्रमाण आप्युं एमां लवाणा क्षत्रिय जाति उत्पत्ति बतावेली छे। ए लवाणा ने लोहाना आ शब्द आप्यो छे। महाभारतमां पण लोहवंशनो उल्लेख छे। अर्जुन ज्यारे दिग्विजय माटे निकळे छे त्यारे उत्तर पश्चिम भागमां ज्यारे पहेला एनी मुलाकात थाय छे युद्ध लोहान परमा कंबोजान ऋषिकान उत्तरानपी એટલે સૌથી પહેલા લોહાન એટલે લોહાણા સાથેનું યુદ્ધ થાય છે। પછી પરમ કંબોજાન પરમ એટલે મહાશક્તિશાળી કંબોજો સાથે એનું યુદ્ધ થાય છે।
પછી ઋષિકા અને પછી ઉત્તરના અનુ સાથે. એટલે આ એક આખું આમાં તમને આપેલું છે. મહાભારત સમયે પણ લોહાણા શબ્દ અસ્તિત્વમાં હતો. એટલે તમારે ઘણા લોકોને એવું હોય કે 2500 વર્ષથી લોહાણા શબ્દ, 2000 વર્ષથી. ના ભાઈ, મહાભારતને તમે જેટલું જૂનું માનતા હો ને એટલો જૂનો લોહાણા શબ્દ છે. બરાબર છે? એટલે આ તમને ક્લિયર થઈ જવું જોઈએ. કોઈ એમ પૂછે કે લોહાણા શબ્દ કેટલો જૂનો, તો ભાઈ મહાભારતથી તમે જોઈ લો. આ પુસ્તક આપી દેવાની જે PDF છે એ, અને તમારે એને કહી દેવાનું હવે તું ચેક કરી લે ભાઈ કે મહાભારત સમયથી અમારો લોહાણા શબ્દ અસ્તિત્વમાં છે. બરાબર? હવે બીજી વસ્તુ એક છે કે ક્ષત્રિયના નામ પરથી રાજ્યના નામ હોય. આ મેં 2 પ્રમાણ આપેલા છે, એને હું વધારે નથી જતો, પણ આગળ સ્ક્રોલ કરી જાઉં છું કે જે રાજા રાજ કરતો, જે વંશ રાજ કરતો હોય ને એના નામથી એ પ્રદેશ ઓળખાય. લોહાણા પ્રદેશ ઇતિહાસમાં છે ને એક સમય એવો હતો, ભગવાન લવ વખતે લાહોર આપણું કેન્દ્ર હતું, કેપિટલ એટલે રાજધાની હતું. અફઘાનિસ્તાન, કાશ્મીરથી લઈને દક્ષિણમાં સિંધ સુધી આખો પ્રદેશ લોહાણા પ્રદેશ કહેવાતો. લોહર પ્રદેશ જે છે ને એ પાછળથી આપણા જે વડવાઓએ ભૂલ કરેલી છે, લોહર પ્રદેશ કહેવાતો. લોહર પ્રદેશ નહીં, લોહાણા પ્રદેશ જ કહેવાતો. પણ ઇતિહાસની અંદર આધુનિક સમયની અંદર મતલબ 1000 વર્ષ પહેલાં જ કે 1400 વર્ષ પહેલાં જ તે સિંધમાં એક લોહાણા પ્રદેશ હતો, એક અફઘાનિસ્તાનમાં લોહાણા પ્રદેશ હતો. અને લોહાણા દેશના વસતા લોકો લોહાણી, અફઘાનિસ્તાનમાં લોહાણી એક જાતિ છે જે લોહાણા પ્રદેશમાં વસતા. હવે આપણે આગળ જઈએ કે આ જે મનમોહન સિંહની બેટી છે ને એ પણ ઇતિહાસકાર છે, એણે પણ આ વાત લખી. બધા એમ કે ને સિંધુનો આખરી રાજા દાહર હતો. હવે દાહરના જે પિતા છે ને એનું નામ ચચ ઉપરથી ચચ નામમાં પુસ્તક લખાયેલી છે. એનું મેં એનાલિસિસ કરીને બુક આખી લખી છે. તો એ જે ચચ રાજા હતો ને એણે સૌથી પહેલાં જે સિંધમાં અરોર નામનું રાજ્ય હતું એનો મંત્રી હતો. એનો રાજા મરી જતા એમની વિધવા રાણી સાથે લગ્ન કરીને રાજા બનેલો. અને પછી ધીમે ધીમે આજુબાજુના નાના નાના રાજ્યો એણે જીતી લીધા. અને પછી એણે અગમ લોહાણા પર એને સબમિટ કરવા માટે લેટર લખ્યો. એ લેટર પણ આપેલો છે. બરાબર છે? અને એ લેટર એવો છે કે એમાં તમે વાંચો, હું એમાં કહું છું કે કિંગ ચચ સેન્ડ ધ ફોલોઈંગ લેટર ટુ કિંગ અગમ લોહાણા. બરાબર છે? You consider yourself kings of the time from your power, grandeur, origin and lineage. એટલે આમાં સ્પષ્ટ રીતે લેટરનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે. ઓરિજિન અને લાઇનેજ ઉપર અગમ લોહાણાને ઘમંડ હતો. ઘમંડ ક્યારે હોય કે પોતે એ વંશનો, એટલા ઊંચા વંશનો, તો એને ઘમંડ હોય. અને આ લેટર એક બ્રાહ્મણ રાજા દ્વારા લખાયેલો છે, એક ક્ષત્રિય રાજાને. એટલે આ લેટર ધ્યાનથી વાંચજો અને ઇંગ્લિશ જાણકાર લોકો જે છે એ આ શબ્દોને સમજજો કે ઈસવીસન 630ની અંદર લખાયેલા પત્રની આ જે વેલ્યુ છે, ઐતિહાસિક વેલ્યુ, આ તમે સમજજો કે એ સમયે આપણે કેટલી ઊંચી જાતિ હતા. ઇવન હું તો એમ કહીશ કે સારસ્વત સિવાય આપણા લોહાણો કે અન્ય કોઈ જાતિને આપણી સમકક્ષ પણ નહોતા ગણતા. હવે તમે ગૌરવની ઘમંડ ન કરો તો કાંઈ નહીં, ગૌરવ કરતા શીખી જજો. છેલ્લે એ પત્રમાં એમ છે કે ઇફ you think your power and prestige are the creation of your own bravery, courage, resources and the splendor, then without doubt your fortune will decay. મતલબ ચચ છે અને એમ કહે છે કે તારું આ બધું જે છે બ્રેવરી, બહાદુરી, એની હિસાબે જે કે મેળવ્યું છે એ બધું એક દિવસ નાશ પામી જશે. એટલે ટૂંકમાં એમણે એ પણ ઉલ્લેખ કરી દીધો છે કે અગમ લોહાણાને એ બધા કેટલો બહાદુર હતો. એ અગમકોટના રાજાએ વસાવેલો કિલ્લો છે અગમકોટ. અગમકોટ અત્યારે ખંડેરો ઊભા છે. હમણાં થોડા સમય પહેલાં ટ્વિટરની કોમ્યુનિસ્ટ પાર્ટીના, પાકિસ્તાનની કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકો મને ટ્વિટર પર ફોલો કરે છે. એ લોકો સિંધને આઝાદ કરવાની લડાઈ લડે છે અત્યારે, કે એને સિંધુ દેશ અલગ દેશ જોઈએ છે. અને ભવિષ્યમાં આપણે આશા રાખીએ કે પાકિસ્તાનના 5 ટુકડા થઈ જાય. બરાબર છે? હવે એ સબ્જેક્ટ ઉપર ડાયવર્ટ નથી જતો, પણ હું ઈચ્છું કે ભાઈ અગમકોટ ઉપરનો એક વિડીયો, આ અગમકોટના રૂઇન્સ છે, હું તમને તમારે જોયો તો એટલા આજે અગમકોટના કિલ્લાના અવશેષ છે. આ જે છે એ હું તમને પછી બધો પહેલાં આપણે વિડીયો જોઈ લઈએ. અગમકોટ ઉપર પાકિસ્તાનની ન્યૂઝ ચેનલે બનાવેલો વિડીયો આપણે જોઈશું, પછી હું મારું આગળનું ચાલુ કરીશ.
अस्सलाम वालेकुम नाजरीन, वॉइस ऑफ सिंध के प्रोग्राम स्टोरी ऑफ इंडस सिविलाइजेशन में आप सबको खुशामदीद। मैं हूं आपके साथ नाजी अमीर। नाजरीन, हमारा आज का प्रोग्राम सिंध के तारीखी मकाम अघम कोट पर मबनी है, जिसे अब अघा मानो कहा जाता है। ये तारीखी मीनार ज़िला बदीन के कस्बे खुलाब लगारी से 2 किलोमीटर दूर बदीन और टंडो अलहयार अजला के संगम पर वाक़ है। सिंध में कबल अज़ इस्लाम दरियाए सिंध की लहरें अघम कोट को छूते हुए समंदर बुर्द हुआ करती थी। उस जमाने में 200 एकड़ पर मुहित ये शहर तिजारत, इल्म और अदब के लिहाज से जनूबी सिंध का मरकज था और यहाँ राजा अघम लुहाना की हुकूमत थी। यहाँ के लोगों की आमदन का अहम जरिया पटसन था और ये इलाका दरिया की लहरों के दोष पर आने वाले पानी से सरसब्ज़ व शादाब हुआ करता था। सिंध में इस्लाम की आमद से कबल ही मौका बिन वसाया हमले के नतीजे में इस इलाके को फतह करके अघम कोट का हाकिम बन गया। कहते हैं कुछ अरसे बाद जब मोहम्मद बिन कासिम सिंध में दाखिल हुए तो मौका बिन वसाया ने उन्हें खत लिखकर अघम कोट आने की दावत दी। मोहम्मद बिन कासिम अघम कोट आए, कुछ अरसा क़याम किया और यहाँ मसाजिद तामीर करवाई। इसीलिए अघम कोट पर कबल अज़ इस्लाम और इस्लामी तहजीब का असर नुमायां नजर आता है। मोहम्मद बिन कासिम के क़याम के बाद अघम कोट मुसलमानों के इल्म और अदब का गहवारा बना। बुजुर्ग मखदूम मोहम्मद इस्माइल सुमरो ने यहाँ मदरसे की बुनियाद डाली, जहाँ 500 से ज़ायद तुलबा दीनी तालीम हासिल करते थे। तारीख़ी हवालों से पता चलता है कि 1790 की दहाई में मदद अली अफ़गान ने अघम कोट पर हमला किया और इस शहर को आग लगा दी। इस सानहे के नतीजे में ये शहर तबाह हो गया। 18वीं सदी में तबाह होने वाले अघम कोट के आसार 1990 की दहाई तक रानाइयाँ बिखेरते रहे। लोग बड़ी तादाद में यहाँ आया करते थे, मगर आहिस्ता आहिस्ता महकमा आसार कदीमा की मुजरमाना गफलत के बायस ये कदीम मकाम अपनी हैसियत और वजूद खोता जा रहा है। 200 एकड़ पर फैले इस आसार की ज़मीन के बड़े हिस्से पर कब्जा हो चुका है। माजी में अघम कोट के मलबे से कई कीमती और नादिर अशिया मिली थी जो अब मुल्क के मुख्तलिफ अजायब घरों की जीनत हैं। अघम कोट में देखभाल का कोई मुनासिब इंतज़ाम नहीं, सयाहों के लिए सहूलतों का भी फुकदान है। इस संगीन गफलत के बायस ये तारीखी मकाम मादूमियत की जानिब सफ़र करता दिखाई देता है। अघम कोट के तारीखी किले का तर्ज तामीर शानदार था। राजा अघम लुहाना ने अपने किले की बैरूनी दीवार 20 फुट चौड़ी बना रखी थी। उस पर गाड़ी भी बआसानी चला करती थी। इस किले की बैरूनी दीवार को चूने, राख और ईंट की मदद से बनाया गया। इस पर मट्टी के गारे की मदद से पलस्तर किया गया। जहां 1790 की दहाई में मदद खान के हमले से ये किला तबाह हुआ, वहीं रहे सहे आसार को 1999 में आने वाले तूफान ने गर्क कर दिया। अब महज चंद एक मकामात पर ही इस किले की बैरूनी दीवारें नजर आती हैं। यहाँ पहले से मौजूद और मोहम्मद बिन कासिम के आमद के बाद के तर्ज तामीर में वाज़ेह फ़र्क नज़र आता है। यहाँ पर 2 मसाजिद और मदरसे को पुख्ता टाइल्स के शक्ल की ईंटों, चूने, पत्थर और राख की मदद से तामीर किया गया था। अघम कोट के इस मकाम पर कदीम यानी कबल अज़ इस्लाम की तहजीब के आसार किले समेत मुकम्मल तौर पर तबाह हो चुके, जबकि इस्लामी तहजीब के आसार 2 मसाजिद, मदरसा और इस्लामी तर्ज की कब्रें आज भी अपना वजूद रखती हैं। गो ये भी खस्ता हाली का शिकार हैं। अघम कोट माजी का शानदार मीनार है जो गफलत के बायस अपना रहा सहा वजूद खोता जा रहा है। इस तारीखी विरसे के मामले में अब लापरवाही की कतई गुंजाइश नहीं। हुकूमत संजीदा इक़दामात करते हुए यहाँ सहूलतें बहम पहुँचाए और इसे बैनुल-अक़वामी सतह पर मुतारिफ कराया जाए। बिलाशुबा ये मकाम दुनिया भर के सयाहों को अपनी जानिब माइल करने की भरपूर सलाहियत रखता है।
नाज़रीन, इसी के साथ आज के प्रोग्राम से आपसे लेते हैं विदा। अपनी होस्ट नाजिया मीर को दीजिए इजाज़त। फिर किसी नए एपिसोड के साथ आपसे जल्द होगी मुलाकात। अपना बहुत सारा ख्याल रखिएगा। अल्लाह हाफिज़। ઘણું બધા ફોટા એ લોકોએ લીધા છે અને મને મોકલા છે. થોડા તો સેમ્પલમાં થોડા આપણી પાસે આવ્યા છે. આની અંદર લીધા છે, ઘણા બધા છે એમ તમારી પાસે. તો તમને જોવા થશે કે આ રાજા આગમ લોહાણાનો મહેલ કેવો હતો. આ બહારથી દેખાય, પાછળ મસ્જિદ એ લોકોએ બનાવી દીધી છે મોહમ્મદ બિન કાસિમ. અને પાકિસ્તાનના ઘણા બધા લોકોએ સિંધમાં મુદ્દો ઉઠાવ્યો છે કે આને રિનોવેટ કરવામાં આવે. રાજા દાહિર, રાજા આગમ લોહાણા અમારા હીરો છે. એ લોકો નેશનલિસ્ટ ગણાય છે, કોમ્યુનિસ્ટ હોવા છતાં નેશનલિસ્ટ છે. એટલે આ બધું જે છે ને એ તમને જાણકારી હોવું જોઈએ. આ બાબતથી તો મને એવું નથી લાગતું કે ઓડિયન્સમાં ક્યારે પહેલાં આ લોકોએ આવું સાંભળ્યું હોય. હવે આપણે આગળ કરીએ તો આપણે એવિડન્સ સેકન્ડરી સોર્સ ઘણા ઇતિહાસકારોએ લખ્યું છે. બરાબર, 12મી સદીમાં સિંધમાં આપણા જે સિંધ છે ને એ 7 રજવાડાઓમાં વહેંચાયેલું હતું. બરાબર છે, એનો આ સ્ક્રીનશોટ છે બાજુમાં. બુકની ડાઉનલોડેબલ લિંક પણ છે. હવે એમાં તમે વાંચશો ને તો તમને ખ્યાલ આવશે. સહતા સાથે રાઠોડ ટાઇટલ જોડાયેલું છે. હવે બીજું વસ્તુ એ છે કે જે આપણે જે સ્કંદ પુરાણમાં જે લખેલું છે કે રાઠોડ વંશના ક્ષત્રિયો, તો રાજા જયચંદ પહેલાં જ આપણા રાજાઓ હતા એ રાઠોડ ટાઇટલ લગાડતા. મતલબ કે રાઠોડ કોઈ ડાયનેસ્ટી યાની કે વંશ નથી, પણ એ ટાઇટલ છે. આમાં સ્પષ્ટ રીતે 12મી સદીની બુક છે, જેમાં આપણી 7માંથી 4 શાખાઓ, જેમાં સમા, ચન્ના, ટકર અને સહતા, આ લોકોના 4 રાજ્યો તો આપણા લોહાણાના જ હતા. બરાબર છે. હવે ઘણાને વહેમ છે ઠક એટલે દરિયાનું મોજું. સોશિયલ મીડિયા પર બહુ બધા શેર કરે છે. એટલે ભાઈ ઠક એટલે દરિયાનું મોજું નહીં. ઠક્કર શબ્દ જે છે એ ઠક્કુરનો અપભ્રંશ છે. આમાં કોઈ ઠાકર બોલે ને કોઈ ઠાકુર બોલે, એ ઠક્કુર શબ્દ છે ઓરિજિનલ. અને જે શબ્દ જે લોકોના હસ્તક અમુક ગામ હતા એના અંડરમાં, બરાબર છે, અને એ મહેસૂલ કલેક્ટ કરતા, એની જવાબદારી પ્રોટેક્શનની એની પોતાની નાની સેના પણ રહેતી. અને આ લોકો મહેસૂલ કલેક્ટ કરીને પોતાના મેઇન રાજાને જમા કરાવતા જેના અંડરમાં હોય. બરાબર છે. તો એ જે ઠક્કર જે શબ્દ છે ને એ ઠક્કુર શબ્દ એવી રીતે આવેલો છે. બરાબર છે. એટલે કોઈ ઠક એટલે દરિયાનું મોજું આવી સોશિયલ મીડિયામાં પોસ્ટ આવે તો ફેસબુકમાં મારું આઈડી છે, એમાં આપેલું છે, આવી જજો. તમને કોઈ પણ ખમણના કોઈ દિવસ ઇતિહાસ ન હોય, ઇતિહાસ રાજ રજવાડાના હોય. હમણાં ભાવનગરના ખમણોનો ઇતિહાસની પોસ્ટ વાયરલ થઈ હતી. એટલે ભાઈ શું છે, આપણે વેપારી જાતિ છે. વેપાર તો 200 વર્ષથી આપણે વેપારમાં આવ્યા. હમણાં હું તમને બતાવીશ પ્રૂફ સાથે કે આપણા દીવાનો હતા. પોરબંદરના દીવાને કબજો કરી લેતો તો રાણાને કેદ કરીને. બરાબર છે. હમણાં હું તમને બતાવું એના સબૂત. એટલે જે આજે વેમ છે ને, આપણે કોઈની સામે બાયું ન ચડાવાય, આપણે વેપારી કહેવાય. આપણે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ન ઊભો રખાય. આપણે વેપારી કે આ છે ને આપણે કાઢવું પડશે. બરાબર છે. આપણે ગમે તેની સામે લડી લેવાય. આપણે રઘુવંશી ક્ષત્રિય છે, વૈદિક કાલીન ક્ષત્રિય છીએ. બરાબર છે. એટલે આપણે ક્ષત એટલે હાનિ, ર એટલે રક્ષણ. ઋગ્વેદમાં મારી તમે ફેસબુકમાં ફોલો કરી લેજો. ઋગ્વેદ ઉપર મેં ઘણી બધી પોસ્ટ લખી છે ઋગ્વેદ ઉપર. તો ક્ષત એટલે હાનિ, ર એટલે રક્ષણ. એવી રીતે ક્ષત્રિય શબ્દ આવેલો છે કે અન્યાયની સામે અવાજ ઉઠાવે અને જે રક્ષણ કરે એ ક્ષત્રિય. બરાબર છે. તો જ્યાં ખોટું થતું હોય ને એને છાતી કાઢીને બોલી લેવાનું. અને પછી કોઈ પણ હોય પેલા પ્રેમથી કહેવાનું કે ખોટું થાય છે, ન સમજે તો તલવાર ખેંચી લેવાની. બરાબર, સમજી ગયા? હા. એટલે આમાં શું છે કે આપણે રઘુવંશી છીએ, એટલે આપણે કોઈથી ડરવાનું નહીં. ક્ષત્રિય છે એ કોઈ દિવસ કોઈથી ડરે નહીં. બરાબર છે. અને બીજી વસ્તુ કે જે માર ખાવાથી બીવેને કોઈ દિવસ બીજાને મારી શકે નહીં. આ વાત સમજી લેજો. તમારામાં છે ને એટલી ખુમારી એવું છે કે માર ખાય, કદાચ 10 જણ સામે છે તો ખાઈ લઈશ, પણ સામેવાળાને બીક લાગવી જોઈએ કે આ સામો હાથ તો એક જ ઉઠાવશે. બરાબર છે. તો જે નિર્માલ્યપણું છે, એક સમય એવો હતો કે વીરતા ને વિદ્વતાની કદર થતી. આજે ધનની કદર થાય છે. છેલ્લા 200-250 વર્ષથી વેપારમાં આવી ગયા. વેપારમાં કેવું તમને ખબર?
આજે વાણિયા લોકો છે દરિયા પાર વેપાર કરતા. આપણે એમ કહીએ કે અમે છે ને ક્ષત્રિય છીએ, અમે આજીવક સૈનિક નથી. તમે શાસ્ત્રોનો અભ્યાસ કરશો ને, સંસ્કૃત શાસ્ત્રોનો, તો એમાં છે ને પ્રકાર આપેલા છે. આજીવક સૈનિક જે છે ને શૂદ્રમાં ગણ્યા છે, યોદ્ધય છે ને એને શૂદ્રમાં ગણે. અસલી ક્ષત્રિય એ છે કે જે પૈસા માટે હથિયાર નથી ઉપાડતો, આજીવિકા માટે હથિયાર નથી ઉપાડતો. અને અમને અમારા પૂર્વજો ઉપર ગર્વ છે કે છેલ્લા 200-250 વર્ષમાં ભલે વેપાર ગયું ગુજરાન ચલાવવા માટે, પણ લૂંટફાટ તો નથી જ કરી. કાંઈ દારૂ પીવાથી, ગાળો બોલવાથી, બરાબર છે, ક્ષત્રિય નથી થવાનું. કોઈને એમ પૂછો, એલા તું કેદી ક્ષત્રિય થઈ ગયો? એલા ભાઈ તું ક્ષત્રિય આવી જા, રાષ્ટ્રહિત માટે કઈ લડવાનું હોય, લડાઈની અંદર સાથે જોડા, તું ક્ષત્રિય જમતા રહે. આપણે કોઈને પૂછવા નથી જવાનું તમે કેદી ક્ષત્રિય થઈ ગયા. હું તમને આજે આપું છું, કોઈ તમને પૂછે તો તમારે ખાલી જવાબ દેવાનો. આપણે કોઈ એને કહેતો હોય, આપણે કોઈનો વિરોધ નથી કરવાનો. હા ભાઈ તું તમતારે ક્ષત્રિય, પણ અમે છીએ, તું અમારા જોઈ લે, બરાબર છે, અમને બીજું પૂછવા નહીં આવતો. એટલે એ માટે આ છે. આપણા રાજ્યો 11મી 12મી સદીમાં પણ હતા. હવે પૃથ્વીરાજ રાસોમાં કેટલા બધા વખાણ ચંદ બારોટે કર્યા. ચંદ બરદાય આમ તો નામ છે, તો ચંદ બરદાએ કેટલા બધા વખાણ કર્યા છે લુહાણાના. રાસુ વાંચજો, કોઈને 5 ભાગ જોતા હશે પીડીએફ તો મળી જશે, બરાબર છે ને. કોઈને અભ્યાસ કરવો હોય, વાંચવું હોય, અને ડિંગલ મેં વીરરસ નામની વ્યાકરણની પણ બુક છે. કોઈ યુવાનોને તૈયાર થવું હોય કે ના અમારે આ બધી ડિંગલ ને પિંગલ ભાષામાં જવું છે, આગળ વધવું છે, તો મારી ઇતિહાસ સંશોધનની ટીમ છે જે મેં તૈયાર કરી છે, અને એ લોકો તૈયાર થાય છે. કોઈને ફારસી શીખવાનો શોખ હોય તો ફારસી શીખી લે. 150 જેટલી ફારસી બુકોમાં રઘુવંશી, લોહાણા, વૈદિક ક્ષત્રિયોનો ઇતિહાસ છે જે વિદેશીઓએ લખેલી છે, જે થર્ડ પાર્ટી એવિડન્સ કહેવાય, બરાબર છે. જો કોઈને ફારસી શીખવામાં રસ હોય તો જરૂરથી સંપર્ક કરજો. ગમે તેવો યુવાન હશે, મારે એને તૈયાર કરવાના છે, બરાબર છે. મેં આજે જસરથ દાદાનું એક ચેપ્ટર નથી લીધું આની અંદર, બરાબર છે. આપણે દર વખતે ઇતિહાસ હોય, આવું બોલ્યો એટલું. હું તમને ચેલેન્જ આપું કે કહું જસરથ દાદા સિવાયના 5 વીરના નામ લ્યો, ચેલેન્જ કરું, એક પણ આમાંથી નહીં બોલી શકે. હું ચેલેન્જ કરું છું, બોલો છે જસરથ દાદાને. હું બોલ્યો કે તમે આ સાંભળ્યું સિવાયના 5 વીરના નામ બોલો, ચાલો કોણ બોલે છે? છે કોઈ બોલી શકે? કોઈ ખબર છે? હાથ ઊંચો કરો. જસરથ દાદા સિવાય કેટલા વીર થયા ખબર છે કોઈને? તમે અગમ લોહાણા વિશે ક્યારે જાણતા હતા? ખાલી દર વખતે આવેલા જસરથ દાદાનો અમારો ઇતિહાસ, બરાબર છે, એટલું કરી. જસરથ દાદા પૂરતા સીમિત થઈ ગયા. આપણે લોકો ભગત થઈ ગયા, અન્નક્ષેત્ર ચલાવે, સારી નો ડાઉટ, વિરોધ જરાય નથી હો, વિરોધ જરાય નથી. ક્ષત્રિય હંમેશા દાનવીર પણ હોય, બરાબર છે. એટલે આપણે તો એ આપણો ક્ષાત્ર ધર્મ નિભાવીએ છીએ, પણ તમે બધા વીરોને ભૂલાવી કેમ દીધા? બરાબર છે. એટલે પ્રોબ્લેમ આ છે કે ઓડિયન્સમાં બેઠા હોય અને બધાને એક એકને પકડીને પૂછો ને જસરથ દાદા સિવાયના વીરના નામ લ્યો, તો કોઈ નહીં આવડે. હવે તમને રાસો આપું છું. રાસોમાં પૃથ્વીરાજ ચૌહાણના સામંતોમાં, એના સેનાપતિઓમાં 2 લોહાણા વીરગતિ પામ્યાનો ઉલ્લેખ છે. અનેક સામંતો લોહાણા છે, પણ એમાં 2 લોહાણા વીરગતિ પામ્યાનો છે. પૃથ્વીરાજ રાસોની મારો નિયમ છે કે સબૂત સાથે જ વાત કરવી, રેફરન્સ સાથે જ વાત કરવી. પ્રાઇમરી સોર્સ રાસોનો છે, પ્રાઇમરી, થર્ડ પાર્ટી એવિડન્સ, પ્રાઇમરી સોર્સ રાસો. તમારી સામે છે કે જ્યારે સંયુક્ત હરણ થતું હતું ત્યારે આગેવાની જે લીધી હતી એમાં એક લોહાણા સેનાપતિ હતો, અને સેનામાં હંમેશા એવું હોય કે એક સેનાપતિનું મૃત્યુ થાય એટલે એની જગ્યાએ બીજો સેનાપતિ લે. આમાં જો છેલ્લે આપેલું છે કે लोहाना के मरने के बाद गोविंद राय गहलोत का अग्रसर होना और कई वीरों का मारकर उसका भी काम आना. आ छे संयुक्त हरण वखते लोहाणा सेनापति हतो अने एने वीरगति प्राप्त करी थी. હવે તમને ઈ જ રાસોમાં આખરી યુદ્ધમાં લોહાણા વીરગતિ પ્રાપ્ત કરે છે કે લોહાણા का खंड खंड होते हुए भी अतुल पराक्रम करके अपने मारने वाले को मार कर मरना. बराबर છે. આ રાસોનો પૃથ્વીરાજ તરફથી લડનારા બે કામ આવનારા સેનાપતિ, અનેક સેનાપતિ છે પણ આ તો ખાલી બે સેનાપતિ. તમે કાર્યક્રમ લાંબો થઈ જાય, પીપીટી ઘણી બધી લાંબી થતી હતી. બાકીના તમે મારી યુટ્યુબ ચેનલની લિંક છે, ફોલો કરી લેજો. ફેસબુકની અંદર લિંક છે, આવી જજો તમ તારે. અને કોઈને પણ હમણાં કાર્યક્રમ પૂરો થાય, ઓડિયન્સમાંથી કોઈને સવાલ હોય તો તમને છૂટ છે. બરાબર છે. હવે પૃથ્વીરાજ રાસોમાં હવે સેકન્ડરી સોર્સ આપી દો કે વિપિન વિહારી ત્રિવેદીએ આ વાતને કન્ફર્મ કરી છે. આ સેકન્ડ
આ છે થર્ડ પાર્ટી એવિડન્સમાં સેકન્ડરી સોર્સ જેને ઇતિહાસકારોએ કન્ફર્મ કર્યું હોય એમાં લખેલું છે કે 2 લોહાણા વીરોનો ઉલ્લેખ પૃથ્વીરાજ તરફથી લડતા હતા એવો ઉલ્લેખ થયેલો છે. આ સેકન્ડરી સોર્સ આપી દઉં છું, બરાબર. પૃથ્વીરાજ રાસોની અંદર પ્રાઇમરી સોર્સમાં છે લોહાણા કટીર. કટીર એટલે કટારીઓ લોહાણો કરીને એક લોહાણો હતો જે ગુજરાતના ભીમદેવ સોલંકી તરફથી યુદ્ધમાં લડ્યો હતો અને જે એના નામ છે, જે લોકો સાથેના નામ છે એ બધા રાજાઓ હતા. એટલે મારું એવું માનવું છે કે એ પણ ક્યાંયનો રાજા હતો અને સંશોધન ચાલુ છે. મેં જૈનોનો પણ કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો છે અને જો કોઈ બનામાં મદદ કરી શકે એવું હોય, કોઈ કેપેબલ વ્યક્તિ, તો ડેફિનેટલી મારી મદદ કરવા આવજો. મદદ લેવા હું તૈયાર છું. મારે આખો ઇતિહાસ છે ને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી ઇતિહાસકારો જે રીતે બતાવે ને એ રીતે મારે ઇતિહાસ તૈયાર કર્યો છે. મારી પહેલા ઘણા લોકો પ્રયત્ન કર્યો છે પણ આટલું જે પરફેક્ટલી જે જવું જોઈએ એ આજ સુધી કોઈએ કર્યું નથી કે ઇતિહાસકાર કેવી રીતે લખે. પ્રાઇમરી સોર્સ ને સેકન્ડરી સોર્સ ઉપર હું આગળ વધું છું, બરાબર. તો આ છે, હવે આ રહ્યું પ્રાઇમરી સોર્સ છે અને આમાં સેકન્ડરી સોર્સમાં A.K. ફોર્બ્સ નામના અંગ્રેજ અધિકારીએ ગુજરાતનો ઇતિહાસ રાજમાલા નામની બુક તૈયાર કરેલી હતી. એમાં પણ એને લખેલું છે ગિરનારનો રાજા, પીરમનો ધણી, એમ રાજાઓ વચ્ચે કતારિયા લોહાણાનો ઉલ્લેખ છે. કતારિયા સરનેમ આવે છે, ખબર છે આપણને લુહાણામાં? યાદ ખબર છે કોઈને? તો આ છે. હવે લુહાણામાં એક બીજી વાત કરી દો. આપણે બધા એક જ વંશના છીએ, લવના વંશના. તો આપણે જાતિ કેમ કહેવાય છે? મારે અમુક લોકો આરે જે કળતર હોય ને એની મગજમારી થઈ. તમે તો જાતિ છો, તમારામાં અનેક ગોત્ર આવે છે. તો ભાઈ સ્કંદ પુરાણનો મેં પહેલા જ પ્રમાણ આપી દીધેલું કે તમે વાંચી લ્યો કે 84 જે સરદારો હતા એ 84 સરદાર ઉપરથી સારસ્વત બ્રાહ્મણોએ એક દુઃખ બનાવી, એક અવંટક બનાવી. અવંટક સંસ્કૃત શબ્દ છે, અટકી અપભ્રંશ શબ્દ છે. અને પછી કીધું કેમ કે આપણે જ્યારે સિંધમાંથી અહીંયા કચ્છથી ગુજરાત તરફ આવ્યા, ગુજરાતમાં, ત્યારે આપણને ખબર ન પડતી કોણ ક્ષત્રિય છે, આપણા વૈવાહિક સંબંધો કોની સાથે જોડવા. એટલે સારસ્વત બ્રાહ્મણોએ એવું કીધું કે ભાઈ ભવિષ્યની અંદર કલ્કી અવતાર પછી શુદ્ધ ક્ષત્રિયોને રાજ્ય સોંપવામાં આવશે, બરાબર છે. આ નરેટિવ છે, પંજાબના સારસ્વત બ્રાહ્મણે મને કીધેલો, એનો કોન્ટેક્ટ મેં કરેલો કે ભાઈ એવું હતું કે ભાઈ એની વાત છે કે સારસ્વત બ્રાહ્મણે એવું કીધું કે આપણે શુદ્ધ ક્ષત્રિયને રાજ્ય સોંપવું, જે મનુના વંશના, ઇક્વાંશુ વંશના, રઘુ વંશના, લવના વંશના શુદ્ધ ક્ષત્રિયો તમે રહ્યો એટલા માટે. એટલે 84 સરદાર પરથી એક અવંટક જે હતી, એક અવંટક એને ગોત્રની અંદર બદલી નાખીને કીધું કે તમારી અને મામાની સરનેમ છોડી અને તમે વૈવાહિક સંબંધો શરૂ કરો, બરાબર. એટલે આપણે એક વંશમાંથી એક જાતિમાં આવી ગયા. આપણા અનેક ગોત્ર છે એ લવના વંશના જ છે, કોઈ બીજો વંશ નથી. કોઈ પણ આવીને એવો નરેટિવ ફેલાવતો હોય તો એ માનવું નહીં. આપણામાં થેલેસીમિયા વૈકૃત વૈજ્ઞાનિક પ્રમાણ છે કે કોઈ પણ નજીકના બ્લડ રિલેશનમાં લગ્ન વૈવાહિક સંબંધ કરો એટલે જનીનિક વિકૃતિ આવે. આપણામાં થેલેસીમિયા વૈકૃતનું કારણ આ છે અને આ વૈજ્ઞાનિક પ્રમાણ થઈ ગયું કે આ કથાને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સપોર્ટ કરવા, પરોક્ષ રીતે સપોર્ટ કર્યા કે ખરેખર આપણા લુહાણામાં થેલેસેમિયા શા માટે વિકસો આવી આ વધી શું કામ ગયો. ઘણા લોકો આપણા લંડનથી એક ભાઈનો હમણાં વિડીયો હતો કે ગ્રીક આમ આવ્યા તે, ના, આપણે ગ્રીક સાથે કોઈ કનેક્શન નથી. ગ્રીક સાથે આપણું કોઈ કનેક્શન નથી. એ ભાનુવળશાળી સમાજનો ઇતિહાસ છે. પણ આપી દો કે જે આંબી રાજા હતો ને, ગાંધાર દેશનો રાજકુમાર આંબી, એમણે સિકંદર સાથે સમાધાન કરેલું. પછી ચંદ્રગુપ્ત વખતે એને સારી સુબુદ્ધિ આવી, પોરસની દીકરી એને લગ્ન થતા પછી એને સમજાવ્યો એટલે પાછો રાષ્ટ્રવાદી થયો, બરાબર. રાષ્ટ્રનો પ્રથમ કોન્સેપ્ટ છે ને ચાણક્યએ આપેલો છે, બીજા કોઈ નહીં. એક સંસ્કૃતિ, એક સભ્યતા, એ એક રાષ્ટ્ર ગણાય એવો. એટલે એને પછી એને ચંદ્રગુપ્તની સાથે એને યુદ્ધ કર્યું અને સેલ્યુક્સ, સિકંદરના મરી ગયા પછી સેલ્યુક્સ નિકેટર નામનો, સિકંદરનું વિશાળ રાજ્ય ટુકડાઓમાં વહેંચાઈ ગયું. સેલ્યુક્સ નિકેટર નામનો એક એનો સેનાપતિ તો એ વિશાળ રાજ્યનો રાજા બની ગયો. એ સેલ્યુક્સ નિકેટરને ચંદ્રગુપ્ત મૌર્ય હરાવ્યો. સેલ્યુક્સ નિકેટરની દીકરી હેલેના સાથે લગ્ન કર્યા. હવે સેલ્યુક્સ નિકેટરની દીકરી હેલેના સાથે લગ્ન કરીને ચંદ્રગુપ્ત મગજ વી ગયો. પણ અહીંયા કોઈ જે આંભીના જે વંશના ક્ષત્રિયો હતા એને કોઈ અપનાવ્યા નહીં. પછી એક નામ ભૂલાઈ ગયું છે, મારી પાસે છે લખેલું,
તો એ આચાર્ય આવ્યા તક્ષશિલા વિદ્યાપીઠમાં. કૃણવંતો વિશ્વમ આર્યમ, કે આપણા ધર્મગ્રંથો તો દરેકને આર્ય બનાવવાની આદેશ કરે છે. એટલે એને ફરીથી એનું યજ્ઞોપવિત, હકીકતમાં તમે સંસ્કૃત શબ્દનો આપણે ખોટો ઉચ્ચાર કરીએ, યજ્ઞ બોલીએ, યજ્ઞ બોલીએ, હકીકતમાં એ અજન શબ્દ છે, જ્ઞાન નથી, જ્ઞાન શબ્દ છે. કખ ગગન તથ દન ભભમ, બરાબર છે. એવી રીતે યર લવ, તો જે ય શબ્દ છે ને, ય કે જ્ઞ નથી, જ શબ્દ છે. યજ ધાતુથી યજ્ઞ શબ્દની ઉત્પત્તિથી યજમાન શબ્દ આવે છે, યજ્ઞમાન નથી આવતું, બરાબર છે. યજુર્વેદ છે, યજ શબ્દ એટલે યજ્ઞ વિશે જે માર્ગદર્શન આપેલું છે એ યજ શબ્દથી આવેલો છે, યજુર્વેદ. કોઈ એમ પૂછે કે ભાઈ તમારા રઘુવંશી લોહાણા જે છે એમનો વેદની કઈ શાખા? શુક્લ યજુર્વેદની માધ્યમની શાખા. ખબર હોવી જોઈએ, તમને કોઈ ખબર જ નથી. આપણે યજ્ઞોપવિત કરીએ, આપણને લાલ જનોય ધારણ કરવાની, બ્રાહ્મણ સફેદ, ક્ષત્રિય લાલ, વૈશ્ય ને પીળી જનોય હોય. આપણે લાલ જનોય હોવી જોઈએ. આપણા જયારે ઓલા લેખ લખવા આવે ને, છઠ્ઠી કટાર રાખવાની હોય, રાજવા નથી રાખવાના. અને આપણે કોઈ 1000 વર્ષથી જે કાંઈ આપણા વડવા હજી થોડા વર્ષ પહેલા જે નરેટિવ ફેલાવ્યો છે ને, નરેટિવ ડિબંક કરવાનો છે, તોડી નાખવાનો છે. ઇવન બેને હમણાં કે આર્ય વંશ ને એવું બોલે. આર્ય કોઈ વંશ નથી, આર્ય એક ટાઇટલ છે, જેમ આપણે શ્રીમાન લગાવીએ ને એમ ટાઇટલ છે, બરાબર. એ કોઈ વંશ નથી, એ કોઈ ડાયનેસ્ટી નથી, બરાબર છે ને. આર્યન ઇન્વેશન થિયરી જે અંગ્રેજો આપેલી કોલેપ્સ થઈ ગઈ છે. તમે DNA સાયન્ટિસ્ટ નીરજ રાય હમણાં લેટેસ્ટ રાખી ગઢીના જે કંકાલ નીકળ્યા એની થિયરી તમે જોજો ને, સાથે બતાવી દઉં કે ઇન્ડુસ પેરિફેરી DNA એટલે જેટલા કંકાલ મળ્યા ને હડપ્પા સભ્યતાના, સિંધુ સરસ્વતી સભ્યતાના, એટલા કંકાલનું DNA આપણા વૈજ્ઞાનિકોએ કાઢ્યું. પછી એણે કઈ જાતિમાં સૌથી વધારે DNA છે ને એ ચેક કર્યું. લોહાણા, પઠાણ, ખત્રી, સાઉથમાં આયંગર બ્રાહ્મણ, એ લોકો સાથે સૌથી વધારે મેચ થાય. સિંધુ સભ્યતાના મૂળ નિવાસી આપણે છીએ, બીજું કોઈ નહીં, બરાબર છે. તો એ ગૌરવ હોવું જોઈએ, બરાબર છે. એટલે આ શું છે, આપણે ઘમંડ તો જવા દો, ગૌરવ નથી રાખતા, બરાબર છે. એટલે રાસમાળા જે ફોપ્સ છે ને, એણે બધા રાજાઓ સાથે કતારિયા લોહાણાનું નામ છે, એની ઉપર સંશોધન ચાલુ છે. અને મેં ઇવન અહીંની જુનાગઢની લાઇબ્રેરીમાં બહુ મહેનત કરી કે ભાઈ મને જે બુક છે જલાલે જંગનામાં એ મને મળી જાય, ફારસી બુક છે, બરાબર છે. શંભુ પ્રસાદ દેસાઈ ઇતિહાસકારની પાસે બુક હતી, એવા સમાચાર મળતા. મેં મહેનત કરી પણ મને મળી નથી સફળતા. એટલે જાહેર મંચ પરથી કહું છું કે કોઈ કદાચ આ લાઈવ વિડીયો હોય ને જાય કોઈ જોવે તો મને પહોંચાડી દે. એમાં જસરાજ દાદાનો ઇતિહાસ છે, તેમાં લખેલું છે કે વીર દાદા મતલબ જસરાજ મીરાણે ચંગેઝ ખાન દાખૂન કીધા, બરાબર છે. એટલે જસરાજ દાદાએ મીરાણી અટક આપણામાં આવે છે, ખબર હશે, બરાબર છે. એટલે આ બધી વસ્તુ છે ને એના માટે મારે રેફરન્સ જો ઓરિજિનલ પ્રાઇમરી સોર્સ પ્લસ સેકન્ડરી સોર્સ ઇતિહાસકારો જે લખ્યું એ તમારી પાસે આવે તો મારી સાથે શેર પણ કરી દેજો. સંશોધનનું કામ ચાલુ છે. હવે ડિંગલમાં વીર રસ જે છે ને એને પૃથ્વીરાજ રાસોમાંથી પછી પૃથ્વીરાજનો ન આવે પછી તો ડિંગલમાં વીર રસ નામની બુક છે, એમાં આપેલું છે કે લોહાણાની સેના મહમ્મદ ઘોરી તરફથી લડતી હતી. બટલા ગયા હતા નહીં અફઘાનિસ્તાનમાંથી. હવે અફઘાનિસ્તાનમાં લડતા હતા. અફઘાનિસ્તાનની જે લોધી શાસન વખતે જે લોહાણા હતા ને એનું આ સેકન્ડરી સોર્સ છે. ઇન્દુભૂષણ બેનર્જીની બુક છે કલકત્તા યુનિવર્સિટીની, ત્યારે પબ્લિશથી બધું આપેલું છે. બુકના ફર્સ્ટ 4-5 પેજ વાંચો ને એટલે આ બધી ડિટેલ તમને મળી જશે, કોણે લખી, શું છે, બરાબર છે. હવે એમાં ઈ બુકમાં એણે શું લખ્યું છે, અફઘાન ઓફ ધ લોધી ફોર્મ્યુલી લોહાણા ટ્રાઇબ્સ નેચરલી હોલ્ડ ધ પ્રિન્સિપલ જાગીર સન ચીફ ઓફ ટ્રસ્ટ which from the habitual mode of thinking of their race they consider as their own right and purchased by their sword. તલવારથી આ કમાયેલી છે ભાઈ, આ કોઈ ખેરાતમાં થોડી મળી છે જાગીરો. આ આપણા લોહાણાનો એટીટ્યુડ હતો અફઘાનિસ્તાનમાં. આ પ્રૂફ આપું છું. ગૌરવ થતું હોય ને તો જોજો ને વાંચજો અને ગૌરવ રાખજો કે આપણે કોણ છીએ, બરાબર છે. તો આ છે ને ખાસ કરીને બહેનોને અપીલ કરું છું, લવ જેહાદમાં ફસાતા પહેલા વિચાર કરજો. અને હું તો કહું કે ભાઈ ઘણી લવ જેહાદમાં છે રોકડું ફસાય ને એને બતાવજો કે આપણા પૂર્વજોએ કેટલા મુસ્લિમો સાથે યુદ્ધ કરેલા છે, માથા કપાવ્યા છે, અને તમે એની સાથે મિત્રતા પણ કેમ કરી શકો, બરાબર છે. તો આ વસ્તુ એક સમજી લેજો. આપણો હવે પછીનો કાર્યક્રમ આવો જોઈએ. બિન સાંપ્રદાયિક કોઈને એવો વહેમ હોય ને
કે ભાઈ ધર્મ ગ્રંથોમાં ખરાબ નથી, એ તો વ્યક્તિઓ ખરાબ છે. મારી સાથે પર્સનલ ડિબેટમાં આવી જજો. કોઈને મળવું હોય તો જાહેરમાં, મારે કોઈ મઝહબને કાંઈ પેલું એનું કરવું નથી, પણ કોઈને એવો વહેમ હોય કે આ ધર્મ બધા સારા હોય, વ્યક્તિઓ ખરાબ છે, તો આવી જજો, હું તમને બતાવીશ એમાં શું લખેલું છે. બરાબર છે. મારે તો એક્સપર્ટ લોકોના કોન્ટેક્ટ છે, અરબીના જાણકારોના, ફારસીના જાણકારો, તમને બતાવીશ. સૌથી શ્રેષ્ઠ ધર્મ આપણો વૈદિક ધર્મ છે. આપણે વરુણ દેવની પૂજા કરતા. વરુણ દેવની સિંધુ નદીનો એક જે શાખા છે ને, એ લોહાણા દરિયા તરીકે ઓળખાતી. સર્ચ કરજો ગૂગલમાં, બુકમાં લોહાણા દરિયા. જેમ મેં તમને પહેલા પ્રમાણ આપી દીધા કે જેમ આપણે રાજ કરતા હોય ને, એ પ્રદેશ આપણા નામથી ઓળખાય ને, એમ નદી આપણા નામથી ઓળખાય. હો ભાઈ, બરાબર. આ કાઠિયાવાડીમાં એટલે બોલું કે તમને મજા આવે. ઇંગ્લિશ પાડતો તો મને આવડે. બરાબર છે. ઇમ્પ્રેસ કરવાની વાત નથી, લોકોને મજા આવી જોઈએ અને શીખો. લોહાણા દરિયા કહેવાતા. સારસ્વત બ્રાહ્મણોને આપણે લોહાણા દરિયા ઉપર વસાવેલા. આપણા યજ્ઞોપવિતની, યજ્ઞોપવિત શબ્દ સાચો છે, આ તો નાનપણની ઘરડ હોય બોલા છે. યજ્ઞોપવિતની વિધિ જે છે ને, એ લોહાણા દરિયા સિંધુ નદીના કિનારે થતી. બરાબર છે. એટલે આ આપણો ઇતિહાસ છે. વરુણ દેવ વૈદિક દેવતા છે, વરુણ ભગવાન કહેવાય. એની આપણે પૂજા કરતા. મારી વોલ ઉપર ઋગ્વેદના છે કે આપણે જે ઋગ્વેદમાં જે પૂર્ણ પુરુષનું જે સ્વરૂપ બતાવેલું છે ને, આપણે જે વિષ્ણુ કહીએ છીએ, હકીકતમાં વરુણ દેવતા છે. ઇતિહાસકારોએ અને જે ફિલોલોજી કહેવાય, ભાષાની ઉત્પત્તિનો અભ્યાસ કરનાર ફિલોલોજીસ્ટ કહેવાય, એ લોકોએ જે બુક્સ લખેલી છે એના પ્રમાણો મેં આપેલા છે. આપણે લોકો વરુણ દેવ, સૂર્યનારાયણ એની પૂજા કરતા. આપણા કુળદેવી છે ને, હિંગળાજ માતા જાણતા જશો, રાંદલ માતા, એ આપણા કુળદેવી. પછી ઠીક છે, આપણે અહીંયા બીજા અન્ય દેવી દેવતાઓને સ્થાનિક આપણી માનતા પૂરી થઈને આપણે એમને કુળદેવી તરીકે બેસાડ્યા. બરાબર. આપણે પહેલા વૈદિક ધર્મી હતા. રાજા અગમ લુહાણાજી બૌદ્ધ ધર્મી તો કોઈ ખબર નહીં હોય. આપણે લુહાણા બૌદ્ધ ધર્મ પાડતા. બુદ્ધદેવ અટક કેની ઉપરથી આવી છે? સામાણી અટક કેમ આવી? સામાણી તમને ખબર છે? શ્રમણ ધર્મ જે હતો, શ્રમણ, એનું અપભ્રંશ સમન થયું. સમનના જે છે ને, એ સામાણી કહેવાળા. સમમાં જે ડાયનેસ્ટીનું શાસન આવ્યું ને સિંધમાં, કોઈને કંઈ વાંધો હોય તો આવી જજો ડિબેટમાં, પ્રમાણો સહિત સાબિત કરી દે કે અલાઉદ્દીન ખિલજી છે ને, લુહાણા માટે થઈને આક્રમણ કરી દો. અલાઉદ્દીન ખિલજીના બે રૂપ હતા. એક એણે પદ્માવતીનું જોહર કર્યું, ખરાબ વસ્તુ, બરાબર, એને કારણે થયું. પણ એક એવું હતું કે જ્યારે ચંગેઝ ખાનના વંશજોએ ફરી પાછું આક્રમણ કર્યું ને, ત્યારે આપણને લોકો જે છે ને, એને સુમરાઓનો આતંક હતો સમા ઉપર. એટલે એણે સમમાઓની મદદ કરી અને આપણે વચ્ચે એક એલાયન્સ નક્કી થયું હતું કે આપણે મુગલો, આજે મોગોલિયન છે ને ચંગેઝ ખાનના વંશજોમાં, એને આપણે રોકવા માટે અલાઉદ્દીન ખિલજીની મદદ કરીને બદલાની અંદર આપણી જે જાગીરો છે એ બધી આપણને જે સુમરાઓ આતંક કરે છે બંધ કરાવો. અલાઉદ્દીન ખિલજીએ શું કર્યું કે સુમરાઓને આક્રમણ કરીને આખી ડાયનેસ્ટી ઉખાડ નાખી અને લોહાણાને સત્તામાં બેસાડી દીધા. બરાબર છે. ત્યાંથી કરી અને 700 લોહાણા પરિવાર બાદમાં અલાઉદ્દીન ખિલજીના વંશજો દ્વારા એ લોકોને મેનિપ્યુલેટ કરવામાં આવ્યા. દરેક વસ્તુ જે છે ને, દરેક વસ્તુ તલવારથી નથી વટલાણા. આ બધા એમ કહે ને, અમુક વિભક્ત ભાષામાં તલવારથી સલવાર ઉતરી, એ વસ્તુ ખોટી છે. બધા એવી રીતે નથી વટલાણા. અમુક લોકો એવી વીર જાતિઓ હતી કે જેને સીધી રીતે નો વટલાઈ શીખે ને, એને જે આ સુફિઝમ છે ને, એનો ઉપયોગ કરવામાં આવ્યો. મોડરેટ ઇસ્લામનો ઉપયોગ કરવામાં આવ્યો કે ભાઈ આધુનિક છે, સર્વધર્મ સંભાવ છે. ને પછી એવું કહેવામાં આવ્યું કે આપણો જે નરેટિવ હતો ને કે કલ્કી પછી બધા રાજ્યો આપણને મળશે. બરાબર. તો ઠક્કરનો જે અભ્રંશ છે ને, એ જે ખોજા શબ્દ છે ને, એ આપણને આપવામાં આવ્યો. બધાને વીર સમૃદ્ધિને આપણને વટલાવ્યા. અને 700 પરિવાર જે મહેમાન થયા ને, એ સમા ડાયનેસ્ટીના રૂલમાં સમા રાજાએ ઇસ્લામ અપનાવી દીધો અને એની સાથે 700 પરિવારોએ ઇસ્લામ અપનાવેલો. એ મહેમાન થયા. બરાબર. મહેમાન 4-5 પ્રકારના હોય, ખોજા 4-5 પ્રકારના હોય. દરેક ખોજા લુવાણો નથી, દરેક મહેમાન લુવાણો નથી. બરાબર. એ આપણે એનો ડીપ આ બધું પછી જઈશ તો મારું લાંબુ થઈ જશે. એટલે એમાં નથી જતું. મારે સોશિયલ ટોપિક જે 15 વર્ષથી સમાજ સેવા કરી, ફ્રી મેરેજ બ્યુરોની, એમાં જે આપણો સમાજ શું કામ પછાત રહી ગયો એનું એનાલિસિસ પણ આપવાનું છે. એટલે આગળ ચલાવું છું. પ્રેમજી દિવાન, પોરબંદરનો દિવાન. આ એમ કહે કે લુહાણાના બારોટ શું કામ નથી દરિયામાં ચોપડા નાખી દીધા, એ ભાઈ પ્રેમજી દિવાન લુહાણ હતો. પ્રેમજી દામાણી પોરબંદરનો દિવાન હતો. જામનગરનો મેવું મેરું ખવાશે એવો માથાભાર હતો કે જામનગરના રાજાને પૂછાવ કે પાણી ન પી શકે. તમારી પાસે પ્રમાણ છે.
શંભુપ્રસાદ દેસાઈ અને ભગવાનલાલ સંપતદાર ઇતિહાસકારોએ લખેલા. તો એટલો માથા ભારે મેરુ ખોવા થતો ને એને જે હરાવ્યો હોય ને તે પોરબંદરના પ્રેમજી દીવાન. આ પ્રેમજી દીવાન એને એવો હતો કે એણે પોરબંદરના રાજાને કેદ કરી પોતાને રાજા જાહેર કરી લીધું હતો ને. એ લોકોએ છે ને મરાઠાઓ પાસે, અંગ્રેજો પાસે મદદ માંગવામાં આવેલી અને એક સુંદરજી ખત્રી કરીને હતો, એ ત્યાંનો દીવાન હતો. એ સેના લઈને આવેલો, જુનાગઢનો બાબી ત્યાં ગયો હતો. બરાબર. આ બધી સામૂહિક સેના એટલી બધી એવી કે ધ છૂટકે અને કોમ્પ્રોમાઇઝ કરવું પડેલું કે કીડી ઉપર કટાક ઉતાર્યું હતું. તેવડ હતી તો સામ સામે અહીંયા જેટલા છે સાથે લઈને આવું તો ખબર પડી જાય પ્રેમજી દીવાન કેવો પટ્ટેબાજ હતો, એ ખબર પડી જાય. અને મેરો બધા છે ને પ્રેમજી દીવાન માટે જાન હાજીર હતી. મેર વીરો જે હતા, મેર જાતિના વીરો, એ પ્રેમજી દીવાન. આ મેર લોકોનો ઉલ્લેખ ચચનામાં છે. જ્યારે બ્રાહ્મણ રાજા સાથે પ્રતિબંધ મૂક્યા તો લોહાણા ઉપર કે ભાઈ તમારે ઘોડે સવારી કરતી વખતે કાઠું નહીં રાખવું. શું કામ નહીં રાખવું? કે એમાંથી આપણે એક સ્પીડ વધે, સ્પીડ ન વધે એટલે ચચને આક્રમણ કરવાની થવાની બીક લાગતી હતી. આ પ્રતિબંધ હતા. મેરને જાટ ઉપર પ્રતિબંધ લગાડેલા, ચપ્પલ નહીં પહેરવા, કૂતરો સાથે રાખવાનો બહાર જઈને, તલવાર નહીં રાખવા, આ બધા પ્રતિબંધોનો ઉલ્લેખ છે. એ અલગથી આપણે આ કરશું. તમારે કોઈને અલગ બીજો કોઈ સેમિનાર હશે એમાં. બરાબર છે. કાઠિયાવાડની લોક વાર્તાઓની અંદર લાધા લોહાણાની વીરતા છે, બારવટીઓ અને પ્રેમજી દામાણાની વીરતાનો ઉલ્લેખ છે. તમારા અહીંયા જુનાગઢની અંદર જે અમરજી દીવાન હતો ને એને કેવા ફીણ લાવી દીધા હતા. અમરજી એટલે વીર હતો, અમરજી દીવાન. અહીંયા જુનાગઢના તમારા બાબીનો એને કેવા ફીણ લાવી દીધા એ ખબર પડે. ઇતિહાસ શંભુપ્રસાદ દેસાઈનો પણ તમને આવ્યો છે. પોરબંદરનો રાણાનો દીવાન તેમજ સેનાપતિ પ્રેમજી દામાણી હતું. તે આ વખતનો વીર પુરુષ હતો. તેને તક મળી હોત તો કદાચ મેરુ અને અમરજીની હારમાં ઊભો રહી શકત, પણ તેના તમામ પ્રયાસો સાધનોને અભાવે નિષ્ફળ ગયા. તેમ છતાંય તે રાણા જેવો હિંમતવાન પુરુષ હતો. આ થયો પ્રેમજી દીવાન. બરાબર છે. બીજો છે મેઘજી ઠક્કર. મેઘજી ઠક્કર વિશે બહુ ઓછા લોકો જાણે છે. કચ્છમાં બહુ જાણે છે. અષાઢી બીજ ઉપર એમની જે બધી છે એણે કચ્છનો સર્વાંગી વિકાસ છે એમાં સીધો સેકન્ડરી સોર્સ જ આપી દીધેલો છે. કે આજે મેઘજી ઠક્કર કોણ હતો? કે જામનગરનો રાજા મુસ્લિમ થઈ ગયો, મંદિરોને તોડવાના આદેશ આપ્યા. બરાબર છે. પછી શું થયું? એક વખત બજારની અંદર એક રાજગોર બ્રાહ્મણની એક દીકરીને ઉઠાવતો હતો ત્યારે રાજગોર બ્રાહ્મણ ઉપર એમણે વાર કર્યો. એના છાંટા એક વાણિયાને ઉડ્યા. મેઘજી ઠક્કર પાસે આવ્યો કે ભાઈ આ શું થયું છે? તું રઘુવંશી છો. મેઘજી ઠક્કરે પહેલા આ લોકોની 400ની સેના મોકલી ભુજ. એ 400ની સેનાની હત્યા થઈ ગઈ. એ લોકો કિલ્લામાં એવી રીતે વ્યૂહરચના ઉપર બેઠા હતા. 400 પાળીઓ ખોલાઈ ગયા. હજી 400 પાળિયા છે. પછી મેઘજી ઠક્કરે 700ની સેના લઈ અને કિલ્લો ઘેરો ભુજનો ને એના રાજાને કીધું તું બહાર આવ. મુસ્લિમ સૈનિકોના જોરે કૂદતો હતો, પણ જ્યારે જોઈ લીધું કે હવે ભૂખે યા તો મરું યા બહાર આવીને લડવું, એની કરતાં રાતના જે વાણિયાને ચોકીપેરો સોંપ્યો હતો એની યારે કોમ્પ્રોમાઇઝ કરીને મુસ્લિમ સૈનિકો ભાગી ગયા. અને જ્યારે આ ખબર પડી જ્યારે મેઘજી દીવાને અંદર પ્રવેશ કર્યો, હવે કરો. રસ્તામાં જે આવ્યા એને મારતો ગયો અને રાજાને કેદ પકડી લીધો હતો. રાજા રાયધન જાડેજાને એને કેદ કર્યો હતો. બરાબર છે. 12 ભાયા અદાલતની સ્થાપના કરેલી. જે 12 જે લોકો હતા અલગ અલગ શાસકો એની સ્થાપના કરેલી અને પછી એમાં વાંધો પડતા લોકશાહી સ્થાપના કરેલી. લોકશાહી રીતે કચ્છનો સર્વાંગી વિકાસ કર્યો. એમાં વાંધો પડતા એ જે મેઘજી ઠક્કર છે ને એ અંજાર જઈ કબજે કરી સ્વતંત્ર શાસક બનીને રાજ ચલાવતા હતા. અને એક હંસરાજ શાહ નામના વાણિયાએ એમને કચ્છના રાજાના કહેવાથી એની પીઠ પાછળ વાર કરીને હત્યા કરાવેલી. બરાબર છે. આ એનો ઇતિહાસ છે. હવે પ્રાણનાથ છે જે ઔરંગઝેબને હરાવતો છત્રસાલે. એના ગુરુ હતા પ્રાણનાથ. જામનગરના દિવાન કેશવ ઠક્કર એ લોહાણના દીકરા હતા, મેરા ઠક્કર. બરાબર. એનો પ્રમાણ આપી દીધો છે એટલે તમે એ પણ જોઈ લેજો. બરાબર છે. અને હવે છે સામાજિક સમસ્યાઓ. આપણા સમાજની સમસ્યા શું છે એની ઉપર આવીશું. ઇતિહાસમાં લોકોને રસ નથી લાગતો તો આગળ જાય. સમાજ છે ને રાજકીય ને આર્થિક રીતે છે ને પાછળ પડી ગયો છે. સમાજના લોકોને ન્યાય મેળવવામાં તકલીફ પડે છે, બધા જોઈ છે. બરાબર છે. આપણે કોઈનો ઉલ્લેખ નથી કરવો કોઈ સ્પેસિફિક કેસનો, પણ આ એક હકીકત છે કે આપણને ન્યાય જોતો હોય ને તો તકલીફ પડે છે.
આપણા સામાજિક અગ્રણીઓ રાજકીય અગ્રણીઓનું પોતાના પક્ષની અંદર કેવું થાય છે એ આપણે જાણીએ છીએ, બરાબર છે. અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સીધો સંપર્ક નથી રહ્યો, અથવા નાના મધ્યમ વર્ગની ઘણી બધી તકલીફો એવી છે, અમુક તકલીફ એવી છે જે જાણે છે એ તકલીફ છે, પણ સામાજિક બીજી તકલીફો જે જાણમાં નથી એને લીધી છે. એ યુવાનોને ધંધા નોકરી રોજગારમાં તકલીફ પડી રહી છે. આપણે સવર્ણ છીએ, નોકરીઓ મળતી નથી, બરાબર છે, આ એક હકીકત છે. અને એને માટે શું છે કે હવે ભણતરનું મહત્વ વધ્યું છે, તો એ પ્રમાણે સમાજ પાછળ રહી ગયો, સમાજની સામાજિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ, સમાજ વિસ્થાપિત સ્થિતિમાં આવી ગયો. શું કામ આવી ગયો એની ચર્ચા હમણાં કરીએ કે ભાઈ અત્યારે સમાજને બધાને સિટીમાં જવાનો મોહ છે. અમારા સુરત, અમદાવાદ, વડોદરા, અહીંના તમારે સૌરાષ્ટ્રમાં મોટા ભાગના રાજકોટ જવું, કે સુરત જવું, કે અમદાવાદ જવું, અમુકને જામનગર જવું, તો શહેરો ઉભરાઈ રહ્યા છે, ગામડા ખાલી થાય છે. તો વિસ્થાપિત છે. કોઈ એક માણસની વેદના તમે જોજો કે કોઈ એક વ્યક્તિ પરમનન્ટલી પોતાનું શહેર છોડીને બીજે જાય, ધીકતો ધંધો છોડીને બીજે ધંધો કરવા જાય, તો પહેલા અમારા સુરતની અંદર કોઈ ધંધો કરે ને તો 25-30 હજારથી નીચે ભાડાની દુકાન નથી મળતી. એ પ્રમાણે ફ્લેટનું ભાડું હોય, એના મેન્ટેનન્સના ખર્ચા આવે, પછી ખાવા તો જોઈએ ને, તો એને કેટલું કમાવવું પડે, પહેલા દિવસે એટલું કમાવવા મળે. ક્યારેક છે ને આ બધો વિચાર કરજો, આને વિસ્થાપિત કહેવાય. કે એનું કારણ શું છે એ ધીરે ધીરે આપણે હમણાં આવીએ લાઈન ઉપર. સમાજની બદલાતી જે માનસિકતા છે ને એને કારણે નાના સેન્ટરથી જવું પડે. શું કામ જવું પડે છે? તો કે વૈવાહિક પ્રશ્નો છે, દીકરી નથી મળતી, છોકરે વૈવાહિક પ્રશ્નો છે, બરાબર છે. દરેક ઘરમાં દીકરો દીકરી બંને છે, પણ સમાજના ડબલ સ્ટાન્ડર્ડ કેવા છે? આમાં મારા 15 વર્ષના મેરેજ બ્યુરો દરમિયાન જે છે ડબલ સ્ટાન્ડર્ડ, પોતાની દીકરીને શહેરમાં દેવી છે, બહુ તો પાછી અહીંયા પોતાના વિસ્તારમાં જ લાવી, પોતાના ગામમાં જ લાવી છે. આ છે દરેકની માનસિકતા, દરેકને લાગુ પડે. હું એક ઉદાહરણ આપી દઉં. મોરારી બાબુ કથા કરતા હોય ને, પેલા દિવસે કથા કરે કે ભાઈ કૌશલ્યા માતા કેવા હતા, રામ કથા ચાલે, આદર્શ સાસુ. એટલે ઓડિયન્સમાં બેઠેલી બધી મહિલાઓ છે ને એની સાસુની સરખામણી કૌશલ્યા માતા કરે. થાય છે, બધાના મનમાં થતી જ હોય. બીજે દિવસે મોરારી બાપુ કથા ચાલુ કરે, માતા સીતા આદર્શ વહુ કેવી કહેવાય. ઓડિયન્સમાં બધી બેઠેલી મહિલાઓ છે ને સીતા માતા અરે વહુની સરખામણી કરે, એની વહુની. હદ ત્યાં સુધી થઈ જાય કે ઓલો 8-10 વર્ષનો છોકરો ખોળામાં રખતો હોય ને એ બાયું એમ વિચારે કે ભાઈ અત્યારે સમાજ કેવો બગડી ગયો છે, આજની છોકરી તો સેલ્ફી ક્વીન થઈ ગઈ છે, સોશિયલ મીડિયામાં રોજ ફેસબુક ઉપર ચડાવે છે પોસ્ટ, બરાબર છે, તો મને કેવી વહુ મળશે. પણ કોઈ એમ ન વિચારે કે કૌશલ્યા માતાને જ્યારે સાસુ હારે સરખાવતા હતા, તમે કૌશલ્યા માતાને કેટલા મેચ થયા, કે સીતા સાથે સરખામણી થતી, તમે સીતા સાથે કેટલા મેચ થયા. આજે છે ને અત્યારે જે બોલું છું ને તમારે તમારી ઉપર લેવાનું છે, બીજા હારે સરખામણી નહીં કરતા. દરેક માણસ જો આંગળું વાળી નાખે ને તો આખી દુનિયા સ્વચ્છ થઈ જાય, બરાબર છે. તો હવે આપણે એનાલિસિસ કરીએ કે ભાઈ પોતાની દીકરી શહેરમાં દેવી છે, શહેરમાં પણ મિલકત જોઈએ. ગામડામાં ગમે એટલી મિલકત હોય ને કે ભાઈ ધંધો સેટ થઈ જાય તો અમે અહીંનું વેચીને ત્યાં ટ્રાન્સફર થઈ જશું, ત્યાં બીજી મિલકત લઈશું, કાલે તમે પાછા આવતા રહ્યો તો. અને આવા દાખલા બન્યા છે, હું એમ નથી કહેતો નથી બન્યા, આવું બન્યા છે કે ત્યાં રે થોડો સમય મેરેજ કરીને આવતા રહે. હું એવું નથી કહેતો કે દીકરીવાળાનો વાંક છે, પણ એક માનસિકતા છે, બરાબર છે. હવે માન લો કે બધાને બાયોડેટા નથી દેવા, દીકરીનો બાયોડેટા, અમારી આબરૂ શું? એટલે ભાઈ તો અમે ફ્રી સેવા કરીએ છીએ, તમારા માટે સમય બગાડીએ છીએ. અમે તમે અમને ખાલી છોકરાને આપશો તો અમારે છોકરીને બાયોડેટા દેખાડવા કે અમારી પાસે ડેટા નહીં હોય તો તમે વાત કેમ કરશું? બરાબર છે. હવે બીજી આમાં તકલીફ એ છે, ઘણા લોકો લિંકથી ગ્રુપ ચલાવે છે. અમારા જે ગ્રુપ છે ને એ સિસ્ટમેટિક અનુભવના હિસાબે અમે લોકો તૈયાર કર્યા છે કે આઈડી પ્રૂફ આપો. સપોઝ કે શિંગાળા સરનેમ છે તો બીજી જ્ઞાતિઓમાં પણ આવે છે, તો અમે મહાજનના વ્યક્તિ પાસે ફોન કરાવડો, તું ચેક કર ને, અમે ઓળખતા ગમે એને કે અમને મેસેજ કરી દે, ફોન કરી દે કે ભાઈ આપણી જ્ઞાતિ વાળો જ છે, અમે એને એડ કરી દેશે. આઈડી પ્રૂફ વગર નથી. અમારી ગ્રુપના બાયોડેટા બીજા ગ્રુપમાં ફોરવર્ડ ન થાય એનું અમે ધ્યાન રાખીએ. અમારી ટીમમાં એજ્યુકેટેડ લોકો છે, CSESના અલગ ગ્રુપ છે, મેડિકોનું અલગ છે, અને એન્જિનિયરોનું અલગ, ટેકનોક્રેટ જે બધા હોય બધાનું અલગ ગ્રુપ છે. અને અમે કોઈ પણ છોકરા છોકરીને એડ કરીએ ને, આ ગ્રુપ છે પહેલાં તું જોઈ લે 2-4 મહિના, અને એક સ્ટેપ નીચે ઉતરો. અમે એમ નથી કહેતા કે કોઈ ડૉક્ટર એન્જિનિયર છોકરીને કહે તમે 10-12 કે BA BCom મારે ન પરણાવે, પણ અમે એક સ્ટેપ કે ભાઈ તું થોડું કોમ્પ્રોમાઇઝ કરી દે,
અત્યારે ગર્લ્સને હોમિયોપેથિક કોલેજ, ગર્લ્સ પોલિટેકનિક કોલેજ આટલી બધી સરકારે બનાવી છે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા. અસમાનતા થઈ ગઈ છે. છોકરીઓ વિચારજો, અસમાનતા. કેમ કે છોકરાની કમ્પેરિઝનમાં છોકરીઓ વધારે ડોક્ટર છે, સ્પેશિયલ એક્સ્ટ્રા સીટો આપી છે, તો બેલેન્સ ગયું છે. તમે આપ શ્રી કદાચ સરકારમાં રજૂઆત કરજો કે બેલેન્સ છે, વૈવાહિક પ્રશ્નો ઊભા થાય. આ મુદ્દો તમારે પણ ઉઠાવવાનો કે જેથી અસમાનતા થઈ છે. શું થાય, હિન્દુ સમાજની અંદર મેરેજ નથી થતા. આપણામાં તો એવું છે નહીં કે સાંજે બ્રેડ ખવડાવીને સુવડાવી દેવાના. આપણે તો બધું જોઈએ ને, બપોરે અથાણું જોઈએ, સલાડે જોઈએ, છાશે જોઈએ, પાપડે જોઈએ. નથી ચાલતું એ એકે દિવસ નથી ચાલુ. એક દી ન હોય તો આપણે એમ કે મજા ન આવી જમવામાં થાય છે ને. એટલે આ આપણી જ્ઞાતિની એમાં ઓલી કહેવત છે ને, બીજા કોઈ જ્ઞાતિનું નામ નહીં લઉં, પણ લુવાણાનું ભાણેમાં ગયું. ભાણું એટલે ખાવામાં, બરાબર. આપણે લોકો ખાવાની અંદર બરાબર ખાવે ને ખવડાવે આપણે આગળ પડતા છીએ. અને બીજી વસ્તુ કે તમે જો બાયોડેટા નહીં આપો દીકરીની અને મોટી ઉંમરની થશે તો પછી થશે શું? કાંઈ મોટી ઉંમરની દીકરીને ઘરમાં બેસાડી રાખવાથી મોટી ઉંમર થાય તો આબરૂ નથી વધવાનું. બીજી વસ્તુ એમ છે કે મને એક બેનનો ફોન આવ્યો કે હોમિયોપેથિક BHMS હતી, પણ કે મારે MBBS પછી MD કરેલો એવો જોઈએ. મેં કીધું એવું કેમ? તો કે દીકરી તો ઊંચામાં દેવી ને. મેં કીધું બધી વાતમાં હોય, પણ આ વાતમાં તમે નહીં કરો કે મારા સમય બગડશે. તમે સમયસર કોમ્પ્રોમાઇઝ કરી લેશો ને, તમને હું હોમિયોપેથી તો જ જે MD કરેલો CCH વાળો એવો કોઈ કોર્સ છે હું તમને બતાવી દઉં, અથવા તો BHMS વાળા કરી લો. આમાં તો શું છે કે હવે કેવું થઈ ગયું, અમુક લોકો જે છે ને એ અમારી સાથે જોડાયેલો હોય ને એને આઈડિયા આવી ગયો. એ લોકો છે ને મેડિકલના છેલ્લા યરમાં હોય, નોકરી લાગે ને એટલે તરત જ કોન્ટેક્ટ કરી લે. CS ફાઇનલ થાય, જોબ લાગે ને એટલે તરત જ કોન્ટેક્ટ કરી લે છે. એટલે હવે છે ને સમય એવો આવી ગયો છે કે ખાસ કરીને દીકરીઓ, બેનું દીકરીઓ કે સમયસર ડિસિઝન લો. અત્યારે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, 5, 10, 15%, 20%. અને છે ને કોઈ અમીર બાપના છોકરા છે ને એને ખબર છે કે બાપાએ બહુ રાખ્યું છે. બહુ ઓછા લોકો ભણે છે, બધા ધૂમ સ્ટાઇલ બાઇક ચલાવે છે. આ દૂષણ છે, કાઢવાની જરૂર છે. બરાબર છે. ગલોફામાં માવો છે, વ્યસન છે, એ કાઢવાની જરૂર છે. સારા ન લાગો, બરાબર. એટલે સમાજની અંદર છે ને અલગ અલગ પ્રોગ્રામ ખાસ કરીને મહિલાઓ દ્વારા ચલાવાય કે ઘરની અંદર દીકરી એના પપ્પાને કે એના પપ્પામાં ખાતા છે તો દીકરો ખાશે, એ નહીં ખાતા હોય છોડશે તો પછી દીકરા આવશે. બરાબર છે. એટલે આવી રીતે એને છોકરોને એમ કોઈ બાયોડેટા એની દીકરી ન આપતા હોય, ત્યાં તમે મેરેજ કરો, જો એ દીકરી માટે એના હિત માટે જો મા બાપને ન પડી હોય તો કાલે ઉઠીને વહુને કેટલી પેલી છૂટછાટ દેશે એ પણ તમારે લોકોએ વિચારવાનું. બરાબર, વિચારજો. અને આમાં કાંઈ મારી ભૂલ થતી હોય, પર્સનલ તમારા સજેશન તો કહેજો. બરાબર. હવે ઘણા એમ કે છોકરીવાળા જવાબ નથી દેતા, આ હકીકત છે, વાસ્તવિકતા છે. અને ફરિયાદ કરનારો એને હું પણ એમ સામે કહી દઉં કે ભાઈ તારી બેનનો બાયોડેટા મેં 10 જગ્યાએ વાત ચલાવી, બાયોડેટા મોકલા, તે જવાબ નથી દીધો. બરાબર. છોકરીવાળા જવાબ દેતા તો કમ્પ્લેન બધા કરે છે, પણ પોતાના ઘરમાં પોતાની બહેન માટે પણ જરા પૂછવામાં આવે ત્યારે જવાબ નથી. આને કહેવાય ડબલ સ્ટાન્ડર્ડ, બેવડા ધોરણ. બરાબર. વહુ ઘરમાં કામ કરે એવી જોઈએ, દીકરીને ત્યાં આપી જે કામવાળા કામ કરતા હોય. અત્યારે કોઈથી કામ થતું નથી, સ્ટેમિના જે નથી રહી. બરાબર. હું ખાલી એટલું પૂછું કે તમને કમાતો ન હોય એવો છોકરો ગમે તો કોઈ છોકરાને બી નોર્મલી મારી દીકરીને રસોઈ નથી આવડતી અને તમે ગોતો, તમે એજ્યુકેટેડ છો, તમે કમાશો, તમારો હસબન્ડ કમાશે, નો ડાઉટ કામવાળા કામ થઈ ગઈ છે. જે બાળક એના દાદા દાદી સાથે ઉછરેલું હોય, સંયુક્ત પરિવારમાં રહેતું હોય ને, એનો કોન્ફિડન્સ બહુ હોય બાળક પર. આ વાત સમજજો. બાળકમાં કોન્ફિડન્સ તો જ હશે કે જો એ દાદા દાદી સાથે ઉછરું છે. બીજું એને બેકઅપની ચિંતા ન હોય, કોઈ લાફો મારીને આવશે, ખબર છે કે મારા પપ્પા ખીજાશે નહીં, કોઈ આવશે મારા ઘરમાં 10 જણા છે ભરી પીશે. બરાબર છે. એટલે ટૂંકમાં અમુક કોમ એવી છે કે એનો ફૂંક મારું ઉડી જાય એવું હોય તો આમ છાતી કાઢીને વાત કરતો, શું કામ? બેકિંગ છે, ટોળું આવશે. એક વસ્તુ સમજી લો, રાજાશાહી હોય કે લોકશાહી હોય, હંમેશા ટોળાશાહી જ જીતે છે. આ વસ્તુ યાદ રાખજો. બેમ હોય તો કાઢી નાખજો. ઘણા એમ કે યાર ભાવિનભાઈ તમે યાર એજ્યુકેટેડ માણસ થઈને આવી વાત કરો. હું આ છે ને આ બધો અભ્યાસ કર્યા પછી બોલું છું કે તમારે કાંઈ પ્રોબ્લેમ થયો હોય તો તમારા નેતાની પાછળ એક ટોળું ઊભું હોય ને, હમણાં 10-15 હજારનું, એટલે હલી જાય હો બધા ઉપર સુધી, દિલ્હી સુધી. બરાબર છે.
તો તમારા નેતાઓને બેકિંગ દેતા શીખો અને નેતાને નાના નાના માણસને સાચવવો. આજે તકલીફ શું થઈ છે ખબર છે? આપણી તકલીફ મોટી શું થઈ ખબર છે? રાજકીય વારસદાર કોઈ તૈયાર નથી કરી શક્યા. સમાજના જે લેવલે બેઠા હતા ને એ લોકોએ પોતાના 3 રાજકીય વારસદાર તૈયાર કરી કે મને નહીં આપતો, મારા 3 ને જ દેજે, મારા છોકરાઓને કોઈને. અને આ તમે જોઈ લો, એક સમય આપણે કેટલા હતા, અમારા ગામમાં રવાડીભાઈ હતા, અહીંયા લાખાણી, મુલાણી, બરાબર છે. તો પછી આગળ કે ભાઈ આપણે લાઈન એ તૈયાર નથી કરી, ચેનલ, એ ચેનલ આપણને નડી છે. હવે આજે બીજી વસ્તુ છે એજ્યુકેશન. 90% દીકરી ભણેલી છે, દીકરી વાલનો દરિયો, એની માટે તમે પૈસા ગમે એટલા ખર્ચીને ભણાવો છો. દીકરો શું મોતનો કૂવો છે કાંઈ ભાઈ? દીકરી વાલનો દરિયો, દીકરો મોતનો કૂવો છે? કોણે લખ્યું હતું? આપણા જ જ્ઞાતિ અગ્રણીએ લખેલો દીકરી વાલનો દરિયો પુસ્તક, યાદ છે ને? પણ એ ભૂલી ગયા, એને બિચારાને ખબર હોય કે મારો સમાજ આટલી બધી રીતે લઈ લે છે, આટલો ઇમોશનલ સેન્ટિમેન્ટલ થઈ જશે કે દીકરાને મોતનો કૂવો બનાવી દેશે. અને ભાઈ દીકરાને ભણાવવું જરૂરી છે. અમે કોઈ ભણેલી છોકરીને છે ને પેલીની કદર કરી શકે, એજ્યુકેશન હશે તો એ છોકરીની કદર કરશે, બરાબર છે? એની તકલીફ સમજી શકશે કે ખબર છે બૈરી નોકરીએ જાય છે, પ્રોફેશનલ ડિગ્રી છે, બરાબર છે? તો એને ત્યાં જોબમાં કેટલા ટેન્શન હોય સમજી શકે. એવા બી તો તમારે તૈયાર કરવા પડશે ને. કેવી રીતે સમજશે? બરાબર છે? તો તમારે આ સમજ માટે બેલેન્સ કરવા માટે છોકરા ભણાવવા જરૂરી છે. પછી ભલે ભણેલા છોકરા હારે લગ્ન કરે, બિઝનેસ કરતો હોય તો ચાલશે, પણ એટલી છે એને સમજવો જોઈએ, બરાબર છે? કોઓપરેટિવ હોવો જોઈએ. અહીં તો દીકરા સાથે અન્યાય થાય છે કે ભાઈ તમે ભણાવતા નથી. બધાને એવું હોય પપ્પાને મારી જવાબદારી છે ને જલ્દી ખંભેથી મારો દીકરો લઈ લે, મારી દીકરી ભણેલી બહુ, મારો દીકરો ધંધાનો માસ્ટર ગ્રેજ્યુએટ છે. પણ ધંધાનો માસ્ટર ગ્રેજ્યુએટ હોય, ધંધામાં ગમે એટલો હોશિયાર હોય, તો ભણેલી છોકરી સામે ડિગ્રી જોવાની ને, બરાબર છે? અને એ આખી વસ્તુ અલગ છે કે દીકરાનું ભણવામાં ધ્યાન નથી તો ભાઈ સોટી વગે સમસમ વિદ્યા રમઝમ. યાદ રાખો, મારું ટાર્ગેટ મહિલાઓમાં વધારે છે કે મહિલાઓ જ ભાવિ પેઢી આપવાની છે અને તમારે તમારી દીકરીઓને સંસ્કાર આપવાના છે, દીકરાને સંસ્કાર આપવાના છે. હવે જો કોઈ છોકરી કરીના બનવાના સપના જોતી હોય ને તો એને ત્યાં તૈમૂર જ જન્મ લે. જીજાબાઈ જેવા વિચાર હોય ત્યાં જ શિવાજી જન્મ લે. આ વસ્તુ સમજી લેવાની જરૂર છે. કરીના કપૂરને જોઈને એ જો તમારો આદર્શ હોય, બરાબર છે? તો આવી રીતે છે મારું બધું. ભણેલો જમાઈ સારો ગણાય, તમે એમ કહો તમારી દીકરીને સારો જમાઈ મળે, બેટા તું ખૂબ ભણ, સારો જમાય. તો જમાઈ ભણેલો સારો હોય તો તમારો દીકરો કોઈ જમાઈ થવાનો, એને સારો જમાઈ બનાવો, બેટા પઢાવો, બીજાની દીકરીને લાયક બનાવો. પોતે માસ્ટર ગ્રેજ્યુએટ પ્રોફેશનલ ડિગ્રી વાળી હોય, એનો ભાઈ 10 કે 12 હોય તો રક્ષાબંધન પાસે ભાઈને કહેવાનું કે તારે ગિફ્ટ દેવી ને તો તારી ડિગ્રી દે. તમને તમારે ભણેલો જોઈએ તો તમારી ભાભીને ભણેલો મળવો જોઈએ કે નહીં? બરાબર છે? પોતાની દીકરી MNCમાં જોબ કરે એવા છોકરાને આપવી છે ને દીકરો ધંધો કરે એવા સાથે બહુ લાવવી છે, તો બંનેનું બેલેન્સ તો કરવું પડશે ને. 22-23 વર્ષની દીકરી માટે 50,000નો મુહૂર્તિયો ક્યાંથી મળે? પહેલા દિવસથી MBBS વાળાને બી પગાર નથી આપતા કોઈ. આ વસ્તુ સમજવી પડે ને. 22 વર્ષની છોકરી છે ને તમારે 25 વર્ષથી વધારે છોકરો નથી જોતો, તમારે ભણેલો જોઈએ, નોકરી વાળો જોઈએ. MBBS ને કોઈ 50,000 પહેલા દિવસથી નથી આપતા, બરાબર છે? એટલે આ બધું છે, મેં આમાં આપેલી છે. મારું વક્તવ્ય પૂરું કરું છું, મારે થોડું ટાઈમ થાય છે. આ PPT છે હું તમને આપી દઈશ બધા સાથે, અને સમય જાજો થઈ ગયો છે એટલે પૂરું કરું છું, બરાબર છે? અને ખોટું લાગ્યું હોય ભાઈ તો સમાજના હિતમાં પૂરી નિષ્ઠા સાથે બોલું છું. મને મારી નાતનું પેટમાં બળે છે ને એટલે બોલું છું, બરાબર?